चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः तुय्यानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये। તમારો છે વાત? હા હા. કરું શાસ્ત્રનો અધિકાર દીધા પ્રકરણ 3 4 થી 6 મધ્યમ અધિકાર 7 થી 19 અધ્યાય 8 બ્રહ્માસ્ત્રથી રક્ષા અને અધ્યાય 9 ભીષ્મની મુક્તિ અને અધ્યાય 10 પાંડવ. એમાં આપણે 10મા અધ્યાયના 20મા શ્લોકમાં કૌરવોના રાજાની સૈન્ય સ્ત્રીઓનો ઉત્તરવાદ જે 10 શ્લોકથી કરે છે. શ્લોક 25 થી 5 શ્લોક પૂરા થયા પછી ભગવાનના અવતારનું પ્રવેશ ભગવાનના સંબંધમાં આવેલા શરૂ કરે છે. હવે શ્લોક 27માં આપણે જોયું કે એ સખી જેમના અંગનો હાથ ગ્રહણ કરેલો છે અને જેમાં ચિત્ત રાખેલી ગજની મોહ પામે છે, તે અધરા પુત્ર જેઓ વારંવાર પાન કરે છે, તેઓએ નિશ્ચય વ્રત સ્નાન વગેરેથી ઈશ્વરને સારી રીતે. હવે શ્લોક 28 એમાં સ્થાનિકા છે. આમનું ભાગ્ય ભલે જોઈ લેશું. હા ઠીક છે, આમનું જ બરોબર છે. આમનું ભાગ્ય ભલે આથી પણ મોટું ભાગ્ય છે, કારણ કે તેઓ કારણે પ્રવાહમાં પડેલી બીજે પરણાવવામાં આવતી હોવા છતાં ભગવાને પોતે ઉદ્યમ કરી બળથી તેમને પોતાની કરી અમૃતનું પાન કરાવ્યું અને પોતાના જેવા પુત્રો આપ્યા. તેઓએ ઈશ્વરનું ઉત્તમ કર્યું એમ નીચેના છે. ત્યાં વીર્ય સુરતમાં તથા ચૈત્ય પ્રમુખાની મુસ્લિના પ્રદ્યુમન સાંબા અંબ ચુતા દેવપરા આસ્થા હતા ભૂમ વધે સહસ્ત્ર હિતામ પરમ સાધુ પૂર્વતે રાસામ ભાત પુષ્કરલોચન કતિર્નમ જાત પ્રીત્યારતી હૃદય સ્પર્શ. જેઓ વીર્યરૂપ કિંમતથી લાવે સ્વયંવરમાં લાગે શિશુપાલ જેમાં મુખ્ય હતો તેવા પ્રણય કરનારાઓને કચડીને લાવેલી બીજી જેઓ પ્રદ્યુમન શામ વગેરે પુત્રો ભાવે અને જેઓ ભૌમનો વધ કર્યો ત્યારે હજારો લાવવામાં આવેલી આ સ્ત્રીઓ જેઓના કમલ નયન પછી તેમના ઈચ્છેલા પદાર્થો લાવી આપની તેમના હૃદયમાં સ્પર્શ કરતા તેમના ઘરમાંથી કોઈ પણ સમયે જતા ન હતા. તેઓએ જેના સૌંદર્યની અવગણના થયેલી અને જેમાં પવિત્ર નથી તેવા સ્ત્રીપણાને હૃદય ધરું ઉત્તમ કરેલું છે. એટલે
ભગવાન જે સ્વયંવરમાં રૂકમણીજીને લાયા, પછી જે બીજા વિવાહ કરીને બીજી સ્ત્રીઓને લાયા ને ભૌમાસુરની 16,000 સ્ત્રીઓ લાયા. તો આ બધા સ્ત્રીઓ જે કાયમ ભગવાન સાથે જ રહેતી હતી, તો એ લોકોને ધન્ય છે એમ કરીને પછી સુબોધનીજી કહ્યું વીર્ય હતું કિંમત કાર્ય પાઠ પાડનારું દ્રવ્ય, તેનાથી આવેલી રાક્ષસ. એટલે ભગવાને બધા રાજાઓ ત્યાં ભેગા થયેલા હતા અને ત્યાં ભીષ્મક રાજાના એમાંથી ભગવાન રથમાંથી ઉપાડીને રૂકમણીજીને લઈને ભાગ્યા, તેનાથી લાવેલી એટલે વીર્ય હતું એના કારણે એને રાક્ષસ વિવાહ કર્યો. સ્વયંવર આવેલી ગાંધર્વ વિવાહ કર્યો. શુદ્ધવા ગુણાની સ્વયંવરમાં આવેલી શુદ્ધવા ગુણાની બાબત. હા, રૂકમિણીજીનો પત્ર છે ને ઠાકોરજીને લખેલો એ. નહીં, એ તો રૂકમિણીજી ઠાકોરજીને પત્રમાં એમ જણાવે છે કે મેં તમારા ગુણો સાંભળીને કે તમે ત્રિભુવનમાં સુંદર છો વગેરે વગેરે. એ આખો પત્ર છે, તમે આવીને મારું હરણ કરી જાઓ. એ કારણથી ભાગવતજીનું ગાંધર્વ વિવાહ. આમાં સ્વયંવરમાં આવેલી એક જ વાત છે ને. ક્ષત્રિયના ગાંધર્વ અને રાક્ષસ એ બે વિવાહો ધર્મ પ્રમાણેના મનાયેલા છે. એટલે ક્ષત્રિયમાં આ રીતે ગાંધર્વ અને રાક્ષસ જે વિવાહો છે એ ધર્મ પ્રમાણેના મનાયેલા છે. તે વાક્ય પ્રમાણે મુખ્ય વિવાહથી પરણેલી હોય. એટલે આ વાક્યથી તે મુખ્ય વિવાહથી જ પરણેલી. બીજાને પરણાવથી ભગવાન કેમ હરી લાગ્યા એવો પ્રશ્ન થાય, તેથી કચરડીને લાગ્યા એમ કરે છે. એટલે આનું તો રૂકમાં આનું તો શિશુપાલ નક્કી કરેલું તો બીજાને પરણાવવા ભગવાન કેમ હરી લાગ્યા એવો પ્રશ્ન થાય કે ભગવાન એને કચરડીને લાગ્યા. દૈત્ય એટલે શિશુપાલ એ જીવોમાં મુખ્ય. એ ર મને લાગે છે કે એમ જ આવી ગયું લાગે છે, કચડીને એવું જ હોવું છે. એ ર છે ને કચર, એ તમારામાંથી પણ અશુદ્ધ જ છે. હા, પ્રમથ્ય છે ને મૂળમાં, એનો અર્થ છે. એનો ગુજરાતી અનુવાદમાં જુઓ કચરડી નથી, શ્લોકના અનુવાદમાં. શ્લોકમાં એ કચરડી છે. હા, આપણામાં નથી, આમનું જૂનું પુસ્તક છે ને એમાં એમણે કચરડી, ખબર નહીં ગુજરાતીમાં કચરડી હોય તો. સારું. એટલે શિશુપાલ એ જીવોમાં સુષ્મિનો પ્રણય કરતા. એટલે આ જરાસંઘને બધા શિશુપાલ પ્રેમ હળ આ નીચે પ્રમાણે છે. ક્ષત્રિયોના યુદ્ધમાં જય થવાથી પણ તેનાથી ધર્મ વિજય પણ પ્રાપ્ત થાય. એટલે ક્ષત્રિયો માટે ઉત્પન્ન થાય એનાથી ધર્મ. સ્ત્રીઓ ધર્મ અને ભક્તિને યોગ્ય છે અને શિશુપાલ વગેરે પ્રણય કરાવનાર બ્રાહ્મણ્ય પેટે દાનમાં પ્રાપ્ત કરનાર. એટલે આ રીતે સ્ત્રીઓને ધર્મ અને ભક્તિ યોગ્ય હોય છે. શિશુપાલ દુષ્ટ હતો અને એના પ્રણય કરનાર બ્રાહ્મણ્ય પેટે શિશુપાલ દાનમાં લેવાય, યુદ્ધ કરીને દાનમાં લેવાય. તેથી ભગવાન હરિલાલથી યોગ્ય છે એવો અર્થ. પ્રદ્યુમન શામ અને પુત્રો હતા દેવોના, તે રૂકમણી જામવતી અને મિત્ર હતા. એટલે રૂકમણીના પ્રદ્યુમન શામ મહાંસ મહાન મોટો છે અંશ અભોજનો, એવો વ્યુત્પત્તિથી થતો જ શબ્દ તે નામમાં સ્વીકારેલો છે. એટલે આ રીતે વ્યુત્પત્તિથી થતો શબ્દ નામમાં સ્વીકારેલો. વળી જે 16,000 સ્ત્રીઓ ભૌમનો વધ કરે તારે લાવેલા તેઓની ગણતરી વિશ્વજીત થાય, બીજાથી થાય. તેથી હજારો એમ કહેલું છે. એટલે આ 16,000 સ્ત્રીઓ ભૌમાસુરે કેદ કરી હતી એને ભગવાન હરીને લાયા, એ દેવતાઓ હતી એટલે વિશ્વથી તેમની ગણતરી થાય, બીજાથી થાય નહીં. હજાર. તેઓનું ભગવાનના પ્રસાદ કરવાનું સાધન સ્ત્રીપણું હતું
અને તે પણ ભગવાન ભોગ કરવા યોગ્ય ન હતું, કારણ કે તેઓને ભગવાન એમના પર પ્રસન્ન થવાનું કારણ તો સ્ત્રી પણ જ હતું, પણ ભગવાન તો એ ભગવાને એમનો ભોગ કરવા યોગ્ય ન હતું, કારણ કે ભગવાનના સૌંદર્ય તાપને લીધે, કેદખાનાને લીધે અને બીજાએ પકડેલી હોવાથી તેમનું સ્ત્રીપણું નિરસ્ત શોષણ શુદ્ધિ વિનાનું. ભૌમાસુરે પકડેલી હતી, સાપને લીધે, કેદખાનામાં હતી, અને આ બધા કારણોને કારણે તેમનું શુદ્ધિ વિનાનું. બસ અરે રે એ જ દર્શાવનારો છે અમો વગેરેમાં શુદ્ધિ ન હોવા છતાં પણ ભગવાન અમને પ્રાપ્ત. એટલે આ રીતે ખેલ દર્શાવે છે કે ભગવાન આ સ્ત્રી 16,000 સ્ત્રીઓને પ્રાપ્ત થાય અને અમે બધા પ્રાપ્ત થતા અમને પ્રાપ્ત થતા નથી. તેથી જેમ ભગવાનની શક્તિ પોતાની ઈચ્છાથી ઘણા હલકાને પણ ઘણું ઉત્તમ કરે છે, તેમ આ સ્ત્રીઓ પણ ઘણા હલકા સ્ત્રીપણાને પણ ઉત્તમ કરે છે. એ રીતે એટલે ભગવાન ઘણા હલકાને પણ ભગવાનનું સામર્થ્ય છે, શક્તિ તે ઉત્તમ કરે છે. એ રીતે આ 16,000 સ્ત્રીઓ બી હલકી હલકાપણાથી સ્ત્રીપણાને પામેલી ઘણું ઉત્તમ કર્યું. ઉત્તમપણું સનક વગેરે સત્પુરુષોમાં છે તેના કરતા પણ ઉત્તમ કર્યું. એટલે સનક વગેરે સત્પુરુષો છે તો ઉત્તમ છે, પણ એનાથી પણ ઘણું ઉત્તમ કરે. એનું કારણ હવે કહે છે. તેનું કારણ શ્લોક 29 ઉદ્ધાર કરાવતી કહેલું છે, કારણ કે સત્પુરુષો કોઈક જ વાર ભગવાનના ઘેર આવી અમને તે તો તેથી ઊંધું છે. તો કોઈક જ વાર ભગવાનના ઘેર, જ્યારે આ સ્ત્રીઓ માટે એનાથી ભગવાન આમના ઘેરથી કોઈ પણ સમયે જતા નથી, ઊંધું પારિજાત વગેરે લાવીને તેમના માનના ઉતારે. ભગવાન આમના ઘેરથી તો કોઈ પણ સમયે જતા જ નથી, અને સત્ય પારિજાત વગેરે લાવી એમના માનના ઉતારે. ત્યારે ભગવાન તેમને દુષ જ પ્રાપ્ત કરાવે છે, પ્રાપ્ત કરાવતા નથી. તેથી તેમનું શું ભાગ્ય? તો આ રીતે ભગવાન દુષ પ્રાપ્ત કરાવે, ભાગ્ય શું? એવી શંકા હૃદયમાં સ્પર્શ કરતા એમ કહ્યું છે. તેમના હૃદયમાં રહીને ભગવાન તેઓનો સ્પર્શ કરે છે. તેઓના હૃદયમાં ભગવાન છે, એમના હૃદયમાં સ્ત્રીના હૃદયમાં તેમના હૃદયમાં જ ભગવાન બિરાજે છે. સનાત કરતા પણ વિષ્ણુ કરતા પણ ઉત્તમ સ્વરૂપ છે, અને તેઓમાં કોઈ વિચાર નહીં હતો. સુબોધનીમાં ચોથી પંક્તિમાં જે પ્રશ્ન આવે, બીજાને પરણાવવાથી ભગવાન કેમ હરી લાવ્યા? અહીંયા આ કેમનો અર્થ કેવી રીતે લેવાનો છે, કે કઈ રીતે પ્રકારે હરી લાવ્યા, કે શું કામ હરી લાવ્યા? કેમ કે અગર જો શું કામ હરી લાવ્યા એવું તો અહીંયા જે ઉત્તર છે એ સમજાતો નથી, ને પ્રકાર બતાવવામાં આવે અહીંયા પ્રશ્ન તો હજી સમજાય છે કે કચડી. યોગેશભાઈ તમે કર્યું તે પણ લાલન નું કપાય છે. જે પ્રણામ એટલે ખોલ્યું છે. યોગેશભાઈ નું સંભળાયો નહીં ને, લાલન શું કે છે ને એ સંભળાતું નથી. સરદાર કઈ છે તકલીફ છે, સરખો અવાજ નથી આવતો. સરદાર સંભળાય છે હવે? હવે આપનો આવ્યો. दूसरो होस्ट कौन जोड़िए? तू जोड़िए? કપાય છે થોડો. वो होस्ट है. हाँ एक क्षण જોઈએ.
અહીંયા કદાચ આમાંથી ફોનમાંથી જ અવાજ જઈ રહ્યો છે. જી 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 જી. પાછળ લઈ. હવે કદાચ સંભળાશે. હવે આવ્યો શરદભાઈ, પ્રણામ. આવ્યો. હા હા, તો અહીંયાથી પ્રશ્ન એ રીતે હતો કે સુબોધનીમાંની ચોથી પંક્તિમાં એક પ્રશ્ન આવે છે કે બીજાને પરણાવાથી ભગવાન કેમ હરી લાવ્યા. એમાં જે કેમ હરી લાવ્યા, એમાં જે કેમ આવે છે તેનો તાત્પર્ય શું છે એ સ્પષ્ટ કરવું હતું. કે જેમ અગર કેમનો તાત્પર્ય એવો હોય કે શું કામ, તો પછી અહીંયા જે ઉત્તર આપ્યો છે તેની સાથે પ્રશ્ન સંગત નથી થતો. અને જો કેમનો અર્થ એવી રીતે લઈએ કે કયા પ્રકારે હરી લાવ્યા, તો પછી અહીંયા ઉત્તર સંગત બેસે છે. તો શું સમજવું જોઈએ અહીંયા? હા જી જી. એટલે શિશુપાલના પરણાવવાનું રૂક્મિણીએ નક્કી કરી દીધેલું અને બધું ગોઠવણ બી વ્યવસ્થા થઈ ગઈ હતી. એટલે શિશુપાલ જોડે જયારે રૂક્મિણીજીનું નક્કી થઈ જ ગયેલું હતું, તો ભગવાન કેમ એના શિશુપાલ જોડે નક્કી હતું તો હરી લાવ્યા, એમ મને એવું સમજાય છે. કેમ હરી લાવ્યા ભગવાન? તો આને શિશુપાલ જોડે જયારે એટલે એ કેમનું અર્થ શું કામ હરી લાવ્યા? એમ શિશુપાલ જોડે નક્કી હતું તો કેમ હરે? તો પછી પ્રશ્નનો ઉત્તર સંગત ન થાય ને, કે કચડીને લઈ આવ્યા. હા, એટલે ભગવાન કેમ હરી લાવ્યા? તો કચડીને લઈ આવ્યા. એમ શિશુપાલ જોડે બધી તૈયારીઓ ચાલતી હતી શિશુપાલ જોડે લગ્નની, અને ભગવાન આગલે દિવસે રાતે ત્યાં પધાર્યા. પછી બધા રાજાઓ ત્યાં બેઠા હતા અને ભગવાન રથમાં જેવી રીતે અંબિકાના દર્શનથી નીકળી એવી ભગવાન રથમાંથી બધા રાજાઓ ઉપર કૂદીને એને કચરડી. એટલે આ બધા રાજાઓ ઉપર કૂદીને ભગવાન હરણ કરી અને રથમાં પાછા જતા રહ્યા. એટલે ભગવાન કેમ હરી લાવે એવું મને સમજાય. તો આખો વિષય જ આગળ સુધી ચાલી રહ્યો છે ને, પૂરો વાંચો, ખાલી એક શબ્દમાં ઉત્તર થોડો છે. ચૈત્ય એટલે શિશુપાલ, તે જેમાં મુખ્ય હતો એવા જરાસંધ વગેરે. સુષ્મિણ પ્રણય કરનારા હતા. હવે આનો અર્થ નીચે પ્રમાણે છે. સુષ્મિણ ચૈત્ય પ્રમુખાન સ્વયંવરે પ્રમથ્ય ધૃતા. આ મૂળમાં આટલો અંશ છે જેની આ વ્યાખ્યા છે. અર્થ આ નીચે પ્રમાણે છે. ક્ષત્રિયોને યુદ્ધમાં જય થવાથી પણ તત્વો ઉત્પન્ન થાય છે, તેનાથી ધર્મ પણ પ્રાપ્ત થાય છે. સ્ત્રીઓ ધર્મ અને ભક્તિને યોગ્ય છે, અને શિશુપાલ વગેરે પોતે દુષ્પ્રણય કરનારા બ્રાહ્મણની પેટે દાનમાં પ્રાપ્ત કરવા ઈચ્છતા હતા. તેથી ભગવાન હરી લાવ્યા તે યોગ્ય છે એવો અર્થ છે. અહીંયા સુધી આ વાત છે. મારે તો ખાલી એટલું જ જાણો અહીંયા કયા પ્રકારે હરી લાવ્યા, શા માટે, શા માટે હરી લાવ્યા એનો આ ઉત્તર છે. કયા પ્રકારે ઉત્તર ક્ષત્રિય બધા આપણે સંભળાય છે ને? હા આવે શરદા સરખો આવ્યો. હા, એમને વાંચ્યું ને તો ન ખબર પડી એવું થતું. હા બોલો. હા ચાલો. જે દંડવત પ્રણામ. મને અહીંયા ઉત્થાનિકામાં પ્રશ્ન છે કે એમાં કહે છે કે આપનું ભાગ્ય ભલે હો, આથી પણ મોટું ભાગ્ય રૂક્મિણી વગેરેનું છે, કારણ કે તેઓ કાળને લીધે પ્રવાહમાં પડેલી. તો જે અહીંયા કાળને લીધે પ્રવાહમાં પડેલી એનાથી શું કહેવા માંગી રહી છે તે નહીં સમજાયું. દંડવત પ્રણામ. જે
કાલને લીધે પ્રવાહમાં પડેલી એટલે જે ભીષ્મક રાજાની તઈ આનો જન્મ થયો હતો ને 5 ભાઈ ને 1 બહેન હતી, તો જે કાલને ભીષ્મક રાજા ને ત્યાં જન્મ થયો અને આ લક્ષ્મી હતી, તો કાલને લીધે કદાચ ભીષ્મક રાજાને ત્યાં જન્મ થયો હશે એવું સમજાય. અહીંયા તાત્પર્ય એનું એવી રીતે જણાય છે કે કાલના લીધે, એટલે અહીંયા જેમ પૂર્વ શ્લોકમાં બતાવ્યું કે વ્રજસ્ત્રીઓનું જે વર્ણન આવ્યું એમનાથી પણ ઉત્તમ આ રૂકમણી વગેરે છે. હવે એ લોકો ઉત્તમ કઈ રીતે છે તો એને બતાવે છે કે જેમ રાક્ષસ ને એ રીતે એ લોકોને હરી લાવ્યા, પછી આગળ એ લોકોના દોષ પણ બતાવ્યા કે નિરસ્ત શૌચમ એવા બધા હતા. પછી રૂકમણીજી પણ આ પ્રવાહમાં જ હતા ને, તો એમને પણ પ્રભુએ હરી લીધા. તો આવા બધા દોષ હોવા છતાં એમને હરી લીધા, તો એમનું વધારે ઉત્તમપણું થયું ને. એટલે કાલ પ્રવાહમાં હોવા છતાં પણ પ્રભુ એમના ઉપર કૃપા કરી, તો એનાથી તો એમનું ઉત્તમપણું થાય છે ને. એટલે એવું જણાય છે. જી આવી રીતે જ ને જીજી? દંડવત પ્રણામ લાલન. કાલવશાત પ્રવાહે પતિતાહ એનો તાત્પર્ય જેમ પાંડવો તો કોઈ રીતે ભક્ત કુલમાં જન્મ થયા અને ભગવાનના નિકટ રહ્યા, ભગવત ભાવવાળા પણ હતા, પણ આ જેમના પણ ભગવાને હરણ કર્યા છે કે જેમની સાથે વિવાહ કર્યા છે, જેમ 16 સહસ્ર રાજકન્યાઓ છે કે આ રૂકમિણી છે કે જેને એના પિતા બીજા કોઈને આપવા ઈચ્છી રહ્યા છે, તો આ લોકો ગમે તે કારણે વિમુખ લોકોના કુલ પરિવારની અંદર જ જન્મ થયો એમનો, તો એ કાલવશાત એ રીતે થયું એવું તાત્પર્ય જણાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ જીજી. અને બીજું એક આમાં સુધારો કર્યો છે, ઉત્થાનિકામાં આપનું એની જગ્યાએ આમનું, પની જગ્યાએ મ સુધારવાનો છે. સારું, આગળ છે તમારે અહીંયા હજી આજે 8મી પંક્તિ છે છેલ્લેથી, જે નિરસ્ત શૌચમ એ શુદ્ધિ વિનાનું હતું, એ જરા સ્પષ્ટ કરવું છે, કઈ રીતે સમજવું. એટલે શાપને ઉપર કારણ તો બતાવ્યા કે શાપને લીધે કેદખાનાને લીધે અને બીજાએ પકડેલી હોવાથી તેમનું સ્ત્રીપણું નિરસ્ત શૌચમ, એટલે એનાથી એમ સ્ત્રીપણું શુદ્ધિ વિનાનું હતું એ સમજાતું નથી. એમ બહુ ટાઈમથી કેદખાનામાં એના લીધે સ્ત્રીપણાનું શુદ્ધિપણું, બીજું આગળ કીધું ને કે ભગવાનના સૌંદર્ય કરતા તેઓ સુંદર નથી, એટલે ભગવાનનું સૌંદર્ય પણ એમનાથી સુંદર હતું. અને બીજા 3 રીઝન આપ્યા કે શાપને લીધે, કેદખાનાના લીધે, તો ત્યાંનું સ્ત્રીપણું શુદ્ધિ, એટલે કેદખાનામાં હોય તો સ્નાન થાય કે આ થાય કે ના થાય, કે શાપને લીધે કેદખાનામાં છે તો શુદ્ધિ કઈથી થાય? કેદખાનામાં તો જે પ્રમાણે રહેવાતું એ પ્રમાણે જ રહેવાય, એના કારણે એમનામાં શુદ્ધિ નથી, એ ખેદ દર્શાવવાનું છે. એટલે અહીંયા સ્ત્રીપણું આપ્યું છે નથી, દેહ આદિનો સંબંધ જ સમજવું ને, એ રીતે પૂછતો હતો. કેમ કે અહીંયા સ્ત્રીપણું કહ્યું છે ને કે તેમનું સ્ત્રીપણું નિરસ્ત શૌચમ શુદ્ધિ વિનાનું હતું, કાં તો થયું, જે પણ દેહ આદિનો સંબંધ સમજવા. એટલે એમનું ભગવાન આદિને પ્રસન્ન કરવાનું સાધન સ્ત્રીપણું હતું, એ તો ઉપરથી જોડાય છે કે આ દેવતાઓ હતી અને જે ઋષિ તરીકે ત્યાં પ્રગટ થઈ હતી અને ભૌમાસુરે એમને હરી હતી, એટલે એના કારણે એમનું પ્રસન્ન કરવાનું ઋષિ હોવાથી સ્ત્રીપણું એવું સમજાય. આવો બધું તો આપણે ધર્મ દર્શાવવા કે કરતા હોઈએ છીએ ને, એમ એટલે બસ કે શાપજન્ય સ્ત્રી દેહ પ્રાપ્ત થયો છે, શાપથી જે કંઈ પણ પ્રાપ્ત થાય એ અશુદ્ધિકારક જ ગણાય.
બીજું કેદખાનામાં છે એ અશુદ્ધિ છે સ્થાનની, અને અન્ય દ્વારા અપહૃત કરવામાં આવી છે એ અશુદ્ધિ છે. જેવી રીતે રાવણને સીતાજીના ઉપર વાત થઈ તેમ. અહીંયા જુદું જુદું સમજી શકીએ કે શાપને લીધે થયું તો સ્ત્રીપણું, અને કેદખાનાને બીજા જે કારણ બતાવ્યા તો એનાથી દેહ સંબંધી. ઓલું પણ દેહ સંબંધિત છે. આ મયુરીને કઈ કહેવાનું છે? હા જીજી, દંડવત પ્રણામ. જીજી, અહીંયા જે આપ્યું છે ને કે શિશુપાલ વગેરે પોતે દુષ્ટ પ્રણય કરનારા બ્રાહ્મણની પેઠે દાનમાં પ્રાપ્ત કરવા ઈચ્છતા હતા, તો આ બ્રાહ્મણની પેઠે દાનમાં શિશુપાલને એ દાનમાં ઈચ્છતા હતા એનું શું મતલબ સમજવાનું જીજી? પ્રણામ જીજી. ભગવાન જે રીતે આનું હરણ કરીને લઈ આવ્યા, અને ક્ષત્રિયમાં વીર્ય જ આગળ પહેલી લીટી આવી કે વીર્ય જ એટલે હરીને લાવે તો જ ક્ષત્રિયોમાં બે વિવાહ મુખ્ય છે, રાક્ષસ વિવાહ અને ગાંધર્વ વિવાહ. તો આ તો શિશુપાલ તો પેલો રૂક્મીનો ભાઈબંધ મિત્ર હતો, એટલે શિશુપાલ વીર્ય કરીને તો હરી લાવવા ઈચ્છતો નતો, એટલે રૂક્મી જોડે તો મિત્રતા હોવાથી દાનમાં પ્રાપ્ત કરવા માટે રૂકમણીને ઈચ્છતો હતો. એટલે એવું કહેવા માંગે છે કે શિશુપાલ દુષ્ટ પ્રણય કરનારા હતા, અને ક્ષત્રિય હોવા છતાં બ્રાહ્મણને પેટે દાનમાં પ્રાપ્ત કરવા, યુદ્ધ કરીને પ્રાપ્ત કરવા ઈચ્છતા ન હતા. હા, આ રીતે હોય તો થયું. હા, પ્રણામ. રાક્ષસ વિવાહનું ગંધર્વ વિવાહ તો એમ સાંભળ્યું છે અને ખબર છે, તો રાક્ષસ વિવાહને કઈ રીતે અહીંયા સમજવાનું? એટલે એનો શું ક્રમ છે? રાક્ષસ વિવાહ એટલે પોતાનું વીર્ય બતાવી, જાહેરમાં બધા રાજાઓ ભેગા થયા અને પોતાનું વીર્ય બતાવી અને એને ઉપાડીને લઈ જાય, એને રાક્ષસ વિવાહ કહેવાય એવું સમજે છે. એટલે એમાં કોઈ એમ ક્રમ ન હોય, વિધિ કેવું કોઈ? એટલે પછી વિધિ કરતા હો તો કરે. જેમ આપણે રૂક્મિણીજીનો વિવાહ હરણ કરી લીધો તો છેક વિદર્ભથી મહારાષ્ટ્રથી હરણ કરીને પધાર્યા ઠાકોરજી. પછી માધવપુરમાં શાસ્ત્રીય રીતિથી વિવાહ પણ થઈ ગયો. અપહરણ કરવું એ એક પ્રકાર છે. અપહરણ કર્યું એના એ રાક્ષસ વિધિ છે. એ દ્વારા સમજાય. દંડવત પ્રણામ જીજી. આમાં 27મા શ્લોકમાં સુબોધિની ચાલુ થાય છે, ત્યાં કીધેલું છે કે સ્ત્રીઓ મર્યાદા અને પુષ્ટિથી ભગવાનની પત્નીઓ થયેલી બે પ્રકાર. તેમાં આ શ્લોકમાં 27મા શ્લોકમાં મર્યાદા રીતે કીધું કે એમણે સાધન કર્યા અને પછી પ્રભુ એમનો પાણી ગ્રહણ કર્યો, અને 28મા શ્લોકમાં એમ સમજવાનું કે અહીંયા પુષ્ટિથી સ્ત્રીઓ ભગવાનની, એટલે આ પટરાણીઓ જે છે એમ છૂટું પાડ્યું છે એટલું સમજી શકાય મારે? કારણ કે પહેલી ફૂટનોટ છે ને 27મા શ્લોકમાં, તેમાં બી કીધું છે કે મર્યાદા અને પુષ્ટિના ભેદથી બે પ્રકારની છે. આ શ્લોકમાં મર્યાદા પ્રકારની પત્નીઓ નિરૂપણ છે, કારણ કે વ્રત વગેરે સાધનોથી પ્રભુની પતિ તરીકે પ્રાપ્તિ થઈ છે. તો અહીંયા 16,000નું પણ આવ્યું 28માં, તો કેવી રીતે છૂટી પાડવાની મર્યાદા અને પુષ્ટિથી? એમાં મને તો એ રીતે સમજાયું હતું કાલે કે મર્યાદા અને પુષ્ટિમાં બે રીતે કહ્યું હતું. એક તો એને માધ્યમ તો વ્રત જ ત્યાં બતાવ્યું છે પ્રભુ પ્રાપ્તિનું, તો એકમાં સારો પતિ પ્રાપ્ત કરવા માટે જે વ્રત હોય અન્ય દેવો કરી લે, તો એ મને અહીંયા મર્યાદા સમજાયું પાછલા શ્લોકમાં. અને જેમને પ્રભુને જ માનીને એને પૂજા કરી છે, જેમની વ્રત કર્યા છે પ્રભુના માટે જ, અને એમને કદાચ પુષ્ટિ કહ્યા. અને આ પ્રશ્ન બીજો જે છે કે બીજી કન્યાઓ જે છે રાજકન્યાઓ, એનો પ્રસંગ સંદર્ભ કઈ રીતે લેવો એ મને નથી સમજાતું.
આથી પણ મોટું ભાગ્ય રૂકમિણી વગેરેનું છે કે 28-29 વર્ણવિત છે એ 27 કરતા વધારે ભાગ્યવતીઓ છે. એનાથી સ્પષ્ટ એવું જ બતાવી રહ્યા છે કે 27 વર્ણિત છે એ મર્યાદા ને અહીંયા પુષ્ટિ. એટલે જે અહીંયા પુષ્ટિમાં 16,000 ની બી વાત આવી છે તો આગળની કઈ લેવાની એમ મર્યાદા વાળી? 16,000 બી પુષ્ટિમાં જ આવીને, કારણ કે છેલ્લા પેરેગ્રાફમાં એવું લખ્યું છે કે આમના હૃદયથી સ્પર્શ હતો. આમને ડાયરેક્ટ ભોગ નથી કર્યો, એમનું ભોગ કરવા યોગ્ય નથી એ બધી, પણ હૃદયથી સ્પર્શ હતો. તો તેઓના હૃદયમાં રહીને ભગવાન તેઓનો સ્પર્શ કરે છે, એટલે આ લોકો ઉત્તમ છે. તો બધી જ 16,108 બધી જ પુષ્ટિમાં આવી ગઈ ને, એટલે 28-29 એટલે છૂટું નતું પડી રહ્યું, એટલે પૂછ્યું. હા તેજો વાંચો 27 નો અર્થ. હા જે એમાં શ્લોકાર્થમાં છે કે હે સખી, જેમણે આપનો હાથ ગ્રહણ કરેલો છે અને જેમાં ચિત્ત રાખેલી વ્રજની સ્ત્રીઓ મોહ પામેલી, તે અધરામૃતનું જેઓ વારંવાર પાન કરે છે તેઓએ નિશ્ચય વ્રત, સ્નાન, હોમ વગેરેથી ઈશ્વરનું સારી રીતે પૂજન કરેલું છે. તો આમાં જેમણે આપનો હાથ ગ્રહણ કરેલો છે એને કોને ઇન્ડિકેટ કરી રહી છે? તો શું સમજવાનું છે? મને છૂટું નથી પડી રહ્યું મારાથી. એટલે અહીંયા કહ્યું આપણે એ હિસાબે 28 ને 29 શ્લોકમાં વર્ણિત જે છે એ પુષ્ટિનું છે અને આ શ્લોકમાં મર્યાદાનું છે. તો ત્યાં પ્રભુએ સામેથી કૃપા કરી છે અને એમના હૃદયમાં નો સ્પર્શ કરીને જે આવે છે વાત, તો એ રીતે. અને અહીંયા એ સ્ત્રીઓએ કોઈક વ્રત ઇત્યાદિનું સહાય કરી અને પછી પ્રભુનું વાણી ગ્રહણ કર્યું છે, એવી રીતે કંઈક સમજાય છે. એટલે મર્યાદા એને અહીંયા કહ્યું. એટલે જેમણે આપનો હાથ ગ્રહણ કરેલો છે એ હિસાબે એવી રીતે મને સમજાયું. આપ વધારે સ્પષ્ટ. હા, કોઈ ઓર ને કરવું હોય સમાધાન? શ્રી કૃષ્ણ ભગવાન ઈશ્વરનું સારી રીતે પૂજન કરેલું, એ રીતે આ મર્યાદામાં આવશે. પહેલાના જન્મમાં આપણે પૂજન કરેલું, આ જન્મમાં એમને ફળ મળ્યું છે. એટલે તમે જો એને કાત્યાયની વ્રત કરવા વાળીઓને આને ઉદાહરણ લઈ રહ્યા હો તો એ અલગ થશે પ્રકાર. અને જે 16 સહસ્ત્ર અને રૂકમિણી વગેરે, જેમાં રૂકમિણીની સાથે સાથે જાંબવતી, મિત્રવંદા એમને પણ અહીંયા ગણ્યા છે. તો કાત્યાયની વ્રત કરવા વાળા છે એ એક અલગ પ્રકાર થયો. પછી ભૌમાસુર દ્વારા જેનું અપહરણ કરાયેલું છે અને એમને મુક્ત કરીને ભગવાન એમને વર્યા છે, એ એક બીજો આખો પ્રકાર છે. અને રૂકમિણી, જાંબવતી, મિત્રવૃંદા વગેરે છે એ અલગ પ્રકાર છે. હવે એમાંથી આપણે આનું વર્ગીકરણ કરવું હોય તો કરી શકીએ. ના, ક્વેશ્ચન એટલે થયો છે કે અહીંયા 28-29 બી 16,000 સ્ત્રીઓ ભૌમનો વધ કર્યો ત્યારે લાવ્યા હતા અને તેઓની ગણતરી ઋષિઓથી જ થાય છે. અને આગલા શ્લોકમાં 27મા શ્લોકમાં બી પાના નંબર 296 એ બી કીધું કે જે સાધન મર્યાદાવાળી છે એ પહેલાના જન્મમાં આ સાધનો કરીને આ જ શ્રી કૃષ્ણ ભગવાન ઈશ્વરનું સારી રીતે પૂજન કરેલું, તેથી એ પ્રભુને પામી.
એટલે આ બંને એક છે કે અલગ છે એ કન્ફ્યુઝ થઈ ગઈ હતી હું. નહીં, ઋષિઓથી થાય છે એનો એ આવો અર્થ નથી કે એ પૂર્વ જન્મમાં ઋષિ હતા અને અત્યારે આ રીતે થયા છે. એ તાત્પર્યથી એ વાત નથી કહેવામાં આવી. મૂળમાં જે એમ કહેવામાં આવ્યું છે કે યાશ્ચા હૃતા ભૌમ વધે સહસ્રશઃ, એમાં જે સહસ્રશઃ પદનો પ્રયોગ કરવામાં આવ્યો છે ત્યાં 16 સહસ્ર એવો કોઈ સ્પેસિફિક સંખ્યા આપવામાં નથી આવી. તો આ 16,000ની સંખ્યામાં હતી એ વાત જ્યારે અહીંયા નથી કહી રહી નગરની જે સ્ત્રીઓ છે એ તો આ સંખ્યા આવી ક્યાંથી? તો એના માટે શ્રી મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે આ તો ઋષિઓ જ એની ગણના કરી શકે એમ. ऋषिभिरेव ज्ञायते न अन्यैः तासां गणना इति सहस्रशः उक्तम. 16 સહસ્ર ન કહીને સહસ્રશઃ એટલું કહ્યું, એટલે અનિશ્ચિત સંખ્યા જે કહી છે તો એ એટલા માટે કે એની નિશ્ચિત સંખ્યા તો ઋષિઓ જ જાણી શકે. એટલે આમની પણ 16 સહસ્ર તો ખાલી એક કહેવા માટેનો વિષય છે, 16 સહસ્ર જ હતી એવું તાત્પર્ય નથી. જી જી, એટલે ગણતરીના રિલેટેડ એ કીધું છે. હું એ લોકોને ઋષિ તરીકે લઈ રહી છું. ઓકે જે ક્લિયર કરે. હા જે દંડવત પ્રણામ. જે 10,000 ને 6,000 જુદી જુદી હતી એટલે કે હા, એ આવશે વિષય. કરો ભલે આગળ. હા, વ્રત એટલે આ લોકો ભગવાનને પ્રાપ્ત કરવા માટે કાત્યાયનું વ્રત કર્યું એટલે તામસ તરીકે ગણતરી કરી છે. એટલે જે સાધન કર્યા એમાં કયું સાત્વિક છે, કયું રાજસ છે, કયું તામસ છે એમ. તો એમણે વ્રત પણ કર્યા હતા, સ્નાન પણ કર્યું, હોમ પણ કર્યો. તો હવે આ 3 છે તો એમાં જે મહાપ્રભુજીની આ નિરૂપણ શૈલી છે એને ગુણોથી વિભક્ત કરીને એને સમજાવવું, અથવા ક્યારેક આદિદેવિક આદિભૌતિકથી સમજાવવું, કાં પુષ્ટિ મર્યાદા પ્રવાહથી સમજાવવું. તો અહીંયા આ 3 ગણાવ્યા છે તો વ્રત એમાં તામસ ગણાશે, સ્નાન રાજસ છે અને હોમ સાત્વિક છે એવું કહેવામાં આવે છે. વિભિન્ન સાધનો એમણે કર્યા તો એ સાધનોમાં સાત્વિક રાજસ તામસ સાધનો એમણે કર્યા. હવે શ્લોક 30 ઉઠાડેલા એ પ્રમાણે ભગવાનના સ્વરૂપનું અને તેમના સંબંધથી થતા ફળનું શ્રવણ કરીને સંમતિથી તેઓ સત્ય કહેનારી હતી એમ દૃઢ કરીને મંદ હાસ્યથી તેમને વશ કરીને અને ભક્તિ આપીને તેમનું વચન સત્ય કરતા ભગવાન દ્વારકા પધાર્યા એમ નીચેના શ્લોકથી કહે છે. હવે ભગવાન દ્વારકા પધાર્યા આ બધું કહીને એ નીચેના શ્લોકથી કહે છે. એવમ વિદા ગદંતીનામ સગીર પુરયોષિતામ નિરીક્ષણનામ વિનંદન સસ્મિતેન યયો. સહેલી સ્ત્રીઓ એવા પ્રકારની વાણીઓ બોલતી હતી ત્યારે સ્મિત સાથેની દ્રષ્ટિથી તેમનું અભિનંદન કરતા ભગવાન પધાર્યા. એટલે એમાં અભિનંદન કરતા 2 નંબરની સત્ય કહ્યું એ અભિનંદન કરવાનું કારણ જાણવું. એટલે આ સત્ય વાણીઓ બોલતી હતી દ્રષ્ટિ તેમનું અભિનંદન એટલે સત્ય બોલતી હતી ભગવાન પધાર્યા. આ એક પ્રકાર કહ્યો. એવા બીજા પણ પ્રકારો હતા, કારણ કે સ્ત્રીઓના સમૂહો ઘણા હતા. ભગવાને બધી વાણીઓ સાંભળી. શહેરની સ્ત્રીઓ
શબ્દથી મોટેથી કહેવાનું કારણ કહેલું છે. સાચું કહ્યું અભિનંદન ભગવાને કર્યું. તમે સાચું બોલેલું અભિનંદન ભગવાને કર્યું. અને શહેરની સ્થિતિએ શબ્દથી મોટે પછી બોલવાનું કારણ શ્લોક સંપન્ન થાય. કઈ હોય વિચારણી આગળ જેમનો વારો હોય તે કરો. અહીંયા જે મોટેથી બોલવાનું જે કહ્યું ને એ અને પછી સ્મિતથી અભિનંદન કર્યું ભગવાને. તો આજે બધી જે ચર્ચા ચાલી રહી છે એ પ્રભુ સાંભળતા હતા. એ હિસાબે એને એવું કહે છે કે મોટેથી બોલતી હતી એનો શું તાત્પર્ય? એટલે કેવલ પ્રભુએ સાંભળ્યું કે બધા જ સાંભળતા હશે? અને નીચે ફૂટનોટમાં બી છે કે શહેરની સ્ત્રીઓ શબ્દથી દુષ્ટતાથી મોટેથી બોલવાનું કારણ જણાય. એ કઈ આગળ આવી છે એ અમને બોલતા હશે એટલે આ ચર્ચા છે એ જ. હા જી નૈવેદ્ય પ્રણામ કરું આગળનો શ્લોક. અચ્છા આરોપ. હા કરો બોલો. જી જય જય દંડવત પ્રણામ. હવે આગળ આમાં આગલા શ્લોકમાં ભગવાન દ્વારકા પધાર્યા એવું કહીને હવે 31મા શ્લોકમાં રાજાને જ્ઞાન કરતા ભક્તિ વધારે હતી એમ નીચેના શ્લોકથી કહે છે. યુધિષ્ઠિર રાજાને જ્ઞાન કરતા ભક્તિ વધારે હતી. અજાત શત્રુ પૃતનામ ગોપીથાય મધુદ્વિષ પરેભ્ય સંકિત સ્નેહાદ પ્રાયુક્ત ચતુરંગણી. શત્રુઓની શંકાવાળા અજાત શત્રુએ મધુના શત્રુના રક્ષણ માટે સ્નેહથી 4 અંગોવાળી સેના આપી. સુબોધિનીજી, ભગવાનની ઈચ્છાથી અજાત શત્રુ એટલે યુધિષ્ઠિર માટે કે છે અજાત શત્રુએ પોતાના નામથી ઉલટું કાર્ય કર્યું. કારણ કે એમને ભક્તિ વધારે હતી ને એટલે એમને એમના નામથી ઉલટું કામ કર્યું. કારણ કે એમને કોઈ શત્રુ નહોતો, યુધિષ્ઠિરને બી શત્રુ ને ભગવાનને પણ કોઈ શત્રુ નહોતા, છતાં પણ એમને ઉલટું કામ કર્યું કે તેના જ્ઞાનની પેઠે સ્વભાવ પણ તેવો થયો. ગોપી થાય એટલે રક્ષણ માટે. એમાં પહેલી ફૂટનોટ છે એમ ભગવાને મધુને હણેલ તેથી તેમને ભય ન હોય, છતાં શત્રુઓની શંકાથી રક્ષણ માટે સૈન્ય મોકલ્યું. જ્ઞાનથી વિરુદ્ધ કાર્ય કર્યું એટલે સ્નેહને લીધે યુધિષ્ઠિરે આ કાર્ય કર્યું. ભગવાનમાં એમનો સ્નેહ હતો એટલે ભગવાનનું મહાત્મ્ય જાણવા છતાં તેમના ઉપરના સ્નેહથી રક્ષણ કરવા સેના મોકલી. એટલે જ્ઞાનથી અધિક ભક્તિ ગણી એમ તેમનો સ્વભાવ જણાવે. એટલે જ્ઞાનની પેઠે સ્વભાવ પણ તેવો થયો હોય એમ તેનો સ્વભાવ જણાવે એવો અર્થ છે. ગોપી થાય એટલે રક્ષણ માટે. મધુના શત્રુ એટલે ભગવાનના મધુના શત્રુ ભગવાન શબ્દથી ભગવાનને ભય ન હોવાનું જણાવેલું છે. શત્રુઓની એટલે જેઓના બંધુઓ યુદ્ધમાં હણાયા હતા તેમની 4 અંગોવાળી એટલે હાથી, ઘોડા, રથ અને પાયદળ વાળી સેના આપી. શ્રી અશોક સંપન્ન થયો. કરી લો આગળ. આટલા સમય સુધી કૌરવો અને યાદવો ભેગા મળેલા હતા. હવે બંને જુદા પડ્યા અને પછી ગયા એમ નીચેના શ્લોકથી કહે છે. અથ દુરાગતાન સૌરિ કૌરવાન વિરહ આતુરાન સન્નિવર્ત્ય દૃઢમ સ્નિગ્ધાન પ્રાયાત સ્વનગરીમ પ્રિયેહિ. પછી દૂર આવેલા વિરહથી દુઃખી થયેલા ગાઢ સ્નેહવાળા કૌરવોને પાછા વાળી સૌરી મળતિયાઓ સાથે પોતાની નગરીએ ગયા. બંનેમાં એટલે કે એમાં બંને એટલે ભગવાને જ એટલે પેલી ફૂટનોટમાં છે કે ભેગા મળવામાં અને જુદા થઈ જવામાં બંનેમાં કારણ ભગવાન જ હતા. કૌરવો સુધી આવેલા સૌરી શબ્દથી લોકના વ્યવહારની દ્રઢતા સૂચવેલી છે. સૂર પાંડવોની માનો પિતા અને ભગવાનનો દાદો હતો, તેથી બંને એક જ હતા. એટલે ભગવાનનો દાદો હતો અને આ એ સૂર એ બંને એક જ હતા. કૌરવો દૂર આવવાથી દુઃખી થયેલા ન હતા, પરંતુ વિરહથી દુઃખી થયેલા છતાં પણ દુઃખી પુરુષો સાથે જવું યોગ્ય નહીં, તેથી દુઃખી થયેલાઓને પાછા વાળી મળતિયાઓ સાથે ભગવાન ગયા.
કૌરવો પોતાના મનમાં જ અમે સાથે નહીં જઈએ એવા વિચારથી વિરહને લીધે દુઃખી થયેલા, તેથી ભગવાને પાછા વાળેલા. ઘણા દુઃખી થયેલાઓ ઘેર પણ ન જાય એવી શંકા ન કરવી, કારણ કે તેઓ આજે કૌરવો હતા એ ગાઢ સ્નેહવાળા હતા, કારણ કે ગાઢ સ્નેહવાળો તરત નાશ પામતો નથી. આ જે પુરુષ છે, આ શ્લોક સંપન્ન થયો છે. અહીંયા જે પાછલા અધ્યાયમાં આવ્યું હતું કે આ જ અધ્યાયમાં વિશે મને યાદ નથી કે આવ્યું હતું, પણ અહીંયા પાંડવોને ભગવાનના જવાથી દુઃખ થવું એ કેમ યોગ્ય નથી જણાતું, કેમ કે ત્યાં આવ્યું હતું ને કે જેમ વિવેક અને ધૈર્ય ત્યારે ભગવાને જયારે પધારતા હતા ત્યારે બધા એમને વિવેક ધૈર્ય ન જાગ્યું એમ. હા, હવે અહીંયા વિવેક ધૈર્ય કામ કરવું જોઈએ ને, તો દુઃખ થયું એ કઈ રીતે? વિવેક ધૈર્ય અહીંયા કાર્ય કરવું જોઈએ. પોતાના મનમાં જ અમે સાથે નહીં જઈએ એવા વિચારથી વિરહને લીધે દુઃખી થયેલા. એટલે કેમ કે એનું કારણ, આ પ્રશ્ન થવાનું કારણ એ છે કે મને ત્યાં આ વિષય એ રીતે સમજાયો હતો કે જ્યારે ભગવાન બિરાજે છે અને એમ જેમ પધારવાની તૈયારી જ છે, છતાં એમને એ જે વિરહ નથી થતો, એમને જે દુઃખ નથી થતો, એનું કારણ એ છે કે વિવેક ધૈર્ય એમનામાં કદાચ છે એમ, અને પછી જયારે વિયોગ થશે ત્યારે વિવેક ધૈર્ય એમનામાં છે એમ નહીં, એમનો ન જાગ્યો વિવેક. કેમ કે ત્યાં તો એ મુદ્દો હતો ને કે હજી જ્યાં સુધી ભગવાન બિરાજે છે તો પછી હવે પધારી જશે પછી શું થશે એ વિચાર કરીને એને રોકકડ કરવાથી શું ફાયદો છે? જે બિરાજી રહ્યા છે એમનો જ આનંદ લો, નહીં તો એ આનંદ પણ જતો રહેશે. તો એમનો એવો વિવેક ન જાગ્યો કે હવે ભગવાન પધારી જશે, હવે શું થશે. અચ્છા, એટલે ત્યાં એ રીતે સ્પષ્ટ. હવે આગળનો શ્લોક લઉં છું, 33મો. માર્ગમાં રહેલા દેશો નીચેના 2 શ્લોકોથી જણાવે છે કે પ્રભુ જયારે દ્વારકા પધારે છે ત્યારે માર્ગમાં જે દેશો આવે છે એ 2 શ્લોકથી જણાવે છે. કુરુ જાંગાલ પાંચાલાન સુરસેનાન સયામુનાન બ્રહ્માવર્તમ કુરુક્ષેત્રમ મત્સ્યાન સારસ્વતાન અથ મરુધન્વમ અતિક્રમ્ય સૌ વીરાભિરયો પરાન આનર્તાન ભાર્ગવો પાગાચ્છાંત અંતર્વાહો મનાવિભુઃ. કુરુજાંગલ, પાંચાલ, સુરસેન, યમુનાના તીરે આવેલા દેશો, બ્રહ્માવર્ત, કુરુક્ષેત્ર, મત્સ્ય, સારસ્વત, મારવડ અને ધન્વનો ઓળંગી સ્તૌવીર, આભી તેનાથી દૂરના આનર્ત દેશમાં હે ભાર્ગવ સહેજ થાકેલા ઘોડાવાળા શક્તિમાન પદ, એટલે પ્રભુ પધાર્યા. ભાર્ગવ એટલે કે સુતજી સૌનકજીને સંબોધન કરે છે કે હે ભાર્ગવ સહેજ થાકેલા ઘોડાવાળા શક્તિમાન પધાર્યા. કુરુ જાંગલ એને સમજાવતા કહે છે કે દેશ એટલે હસ્તિનાપુર દેશ, પાંચાલ વગેરે દેશોનો એક ભાગ, કારણ કે તે સમયે એવી રીતે ભાગલાથી માર્ગમાં રહેલ ન હતો. જેઓ માર્ગમાં હતા તેમના નામ કહે છે. એટલે કુરુ જાંગાલ જે આ બ્રેકેટમાં આપ્યું ને એ માર્ગમાં ન હતું. જેઓ માર્ગમાં હતા તેમના નામ કહે છે. પાંચાલ દેશ એટલે કંપીલા દેશ, સુરસેન વટેશ્વર દેશ, મથુરા પાસેનો પ્રદેશ અને બીજા યમુનાના સામા કાંઠે આવેલા યમુનાના તીર ઉપર પ્રદેશો. પછી કુરુક્ષેત્ર દેશ, સરસ્વતી અને દ્રષદ્વતીની વચ્ચેનો દેશ બ્રહ્માવર્ત, મત્સ્ય દેશ એટલે વિરાટનો દેશ, પછી સરસ્વતીના તીર ઉપરના દેશ અંબિકાના આસપાસનો વગેરે, મારવાડ થોડા જલવાળો દેશ, ધન્વ જલ વિનાનો દેશ, ભૂમિ અને રેતીનો ભેદ જણાવવા વચ્ચે અથ એટલે પછી શબ્દ મૂકેલો છે, એટલે ભૂમિ અને રેતીનો ભેદ જણાવવા માટે. સૌવીર દેશ સૌરાષ્ટ્ર, આભીર દેશ કુંતી પ્રદેશ,
કુંતી પ્રદેશ તેનાથી પણ દૂર આનર્ત દ્વારકાનો પ્રદેશ, વચ્ચે દેશના નામોથી અકળાયેલાનું હે ભાર્ગવ. એટલે કે સૌનક આદિ ઋષિ આ બધા દેશનું જે વર્ણન કર્યું તો કદાચ અકળાઈ ગયા હોય એટલે હે ભાર્ગવ એવું સુતજી સૌનકજીને કહે છે કે હે ભાર્ગવ એવું સંબોધન કરે છે કે ભૃગુવંશના તેમ અકળાય તે યોગ્ય છે. કારણ કે ભૃગુવંશના હતા, પરંતુ ભગવાન જ તે દેશોમાં પધારેલા. એક જ દિવસમાં તેટલે દૂર જવા છતાં તેમના ઘોડા સહિત થાકેલા, પરંતુ પૂરા થાકેલા નહીં. એક જ દિવસમાં કેમ એવી રીતે પધાર્યા એ વિષયનું કારણ શક્તિમાન શબ્દથી કહેલું છે કે પ્રભુ શક્તિમાન છે એટલે એક જ દિવસમાં પધાર્યા. આ 33 અને 34 જે પૂરું થાય છે. પ્રશ્ન હોય જે દંડવત પ્રણામ. મને આ ઉપરના શ્લોકમાં પ્રશ્ન છે કે આગળ કીધું ને મળતિયાનું 1 જ મિનિટ, તેથી દુઃખી થયેલાઓને પાછા વાળી મળતિયાઓ સાથે ભગવાન ગયા, તો આ નથી સમજાતું. એટલે કૌરવોને છે ને કૌરવોને પાછા મોકલ્યા અને બીજા બધા સાથે ભગવાન ગયા. એમ મળતિયાઓ સાથે ભગવાન ગયા. મળતિયા એટલે શું મને એ સમજવું. આજુબાજુ જે એમની સાથે હતા ને એ બધા હોઈ શકે. જે દંડવત પ્રણામ મને દ્વારકા વાળા લાગે છે, જે જ્યાં એમની સાથે હતા ને ઉદ્ધવજી ને વગેરે. દ્વારકા વાળા જે પ્રભુ સાથે છેક દ્વારકા જવાના હતા એ મળતિયાઓ કહી રહ્યા હોય ને એવું લાગે. આમ સમજવાનું જે હા ઠીક છે. ભગવાન એકલા તો પધાર્યા ન હતા ને, બીજા સાથે હતા. જે પણ સાથે આવ્યા હતા એમની સાથે. મૂળમાં આના માટે પ્રિયજન એમ લખેલું છે. એમનો અનુવાદ નાનુભાઈએ મળતિયા કરેલું છે. જે દંડવત પ્રણામ. જે હવે આગળ શ્લોક 35મો. જુદા જુદા કુંડીનપુર હોઈ શકે, ખબર નહીં કુંતીપુર દેશ. આના હિસાબે અચ્છા આભીર પ્રદેશને કુંતીપુર કહેલું છે. હવે તો સૌરાષ્ટ્ર તો પહોંચી ગયા ને. નહીં એટલે આભીર દેશને જ કુંતીપુર દેશ કહેવાયો છે, એનો અર્થ કરેલો છે. આભીર તો મૂળમાં જ કહેલું છે ને, સૌવીર આભીરયો પરાન. તો સૌવીર આભીર, સૌવીર દેશને સૌરાષ્ટ્ર દેશ કહેલો છે. આભીર દેશ એટલે મને એમ લાગે છે કે અત્યારનો જેને હાલાર કહેવાય છે, જામનગર જામખંભાલિયા વગેરે, એ પ્રદેશ આભીર કહેવાતો હશે એવું અનુમાન છે. અને એનાથી આગળ આવે છે એનો આશય મને જરા સારી રીતે સ્પષ્ટ નથી થતો કે વચ્ચે દેશના નામોથી અકળાયેલાનું હે ભાર્ગવ એવું સંબોધન કરેલ છે. એ ભૃગુવંશના તેમ અકળાય તે યોગ્ય છે, પરંતુ ભગવાન જ તે દેશોમાં પધારેલા. આ મને જરા સમજાતું નથી. આ જે સૌનકાદી ઋષિઓ છે ને લાલન દંડવત પ્રણામ, એ ભૃગુવંશના છે. એક ક્ષત્રિય હોય તો પછી અકળાય ને, એમ આવું દેશનું વર્ણન કરે તો એવું સુતજીને એવું લાગે છે. એટલા માટે એમને હે ભાર્ગવ એટલે કંટાળે ના ને એમ કરીને કહ્યું એવું લાગે છે. સતત યાત્રા કરી એના કારણે આ લોકો અકળાયા છે એવી રીતે એમ. આ શું છે? ના, આ દેશનું વર્ણન કરે છે બધા જે પ્રભુ પધાર્યા છે તે આ બધા દેશોનું વર્ણન કરે છે ને એટલા માટે કદાચ અકળાયા હોય એમ એવું સુતજીને લાગ્યું, એટલે હે ભાર્ગવ કહ્યું છે એવું લાગે છે. અને ભૃગુના વંશના છે ને, તો ભૃગુ ઋષિ ક્રોધી છે ને આ બધું વચ્ચે બધું વર્ણન આવ્યું તેથી અકળાય. તેથી પહેલા જ સુતજી કહે છે
કે ભગવાન બધાનું વર્ણન કેમ કર્યું ભાઈ? તો બધાએ પૂજા કરી છે. ભગવાન ત્યાંથી પધાર્યા છે, તે દેશોમાં પવિત્ર કર્યા છે, તે દેશોના લોકોએ પૂજા કરી છે, તેથી વર્ણન કર્યું. તો વળી સુતજીને એમ લાગે છે કે અહીં આ ભૃગુવંશજી છે ને એટલે અકળાશે, તો કરીને હે ભાર્ગવ કરીને એમને સંબોધન કરીને કે છે ઠંડારો એવું લાગે છે. એટલે તાત્પર્ય એવો જ છે ને કે ભગવાને વિરામ કરતા કરતા પધારવું જોઈએ, અને એવું ન કરીને સતત પધાર્યા એટલે એમનો ટોન એવો હતો કે જાણે અકળાયા, એવું કહેવાનું તાત્પર્ય છે ને? ના, એવું બધા દેશોનું વર્ણન કર્યું ને તેથી લાગે છે લાલન. અહીંથી અહીં દેશોનું મથુરા યમુનાના કિનારે નાસ્તી આપણને કુરુક્ષેત્ર ને આ બધું કરતા, એટલે ભૃગુવંશી છે તે સુતજીને એમ થાય, શંકા થાય છે વરી પાછો ક્યાંક ક્રોધ ના આવી જાય, તેથી હે ભાર્ગવ સંબોધન કરીને વરી પાછા એમને શાંત કરે છે એવું લાગે છે અહીં. પ્રણામ લાલન. 84 વૈષ્ણવ વાંચ્યા પછી કોઈ વસુભવન વૈષ્ણવની વાર્તા વાંચે તો અકળાઈ જાય, ભલે ભૃગુકુલનો ન હોય તો. કેમ કે ગાદી તકિયા ઉપરથી બિરાજવામાં જ એક પાનું નીકળી જાય, વાત આગળ જ ન વધે. તાપા છે આ તો ભોજન में પધારે ને તાપા છે કુલ્લા કરે ને તાપા છે હાથ પહોંચે ને તાપા છે પીડા આરોગે ને તાપા છે ગાદી તકિયા પર બિરાજે, એટલામાં તો પાના પૂરા થઈ જાય. અહીંયા આટલું લાંબુ લચક વર્ણન, મુદ્દાની વાત કરો ને આડીઅવળી વાતોથી શું તાત્પર્ય છે, તો અહીંયા વચ્ચે અકળાઈ જાય. એટલે હે ભાર્ગવ થોડી શાંતિથી સાંભળો, તમે પૂછ્યું છે એટલે જવાબ આપી રહ્યો છું, તો ધીરજ રાખવી પડશે. ભૃગુથી ડરે છે સુતજી, પણ ભૃગુથી ડરે છે. દેશોના વર્ણનથી એમને એવું થયું કે આ દેશોનું વર્ણન શું કામ કરો છો? હોવાથી પણ ભગવાન નામ જ કહેવાય ને, તો અકળાવાનું કારણ શું ફરી? અકળાવી જવાય. જેમ ભગવાનના વંશનું વર્ણન આવશે ત્યારે આપણે પણ અકળાઈ જઈશું. બધાના 10-10 પુત્રોના નામ લાંબા લાંબા પાના ભરી ભરીને આવ્યા. ઠીક છે, 10 થયા ને તો સમજાઈ ગયું, હવે આવી યાદ કે અમે રહેવાના નથી. સૂર્યવંશમાં એવું થાય છે ને, સૂર્યવંશ ચંદ્રવંશનું વર્ણન આવે તો પાનું ફરી જાય આપણું. કરો ભલે આગળ. જી જય. હવે 35મો શ્લોક. મધ્યે જુદા જુદા સ્થળે ભગવાનની પૂજા થઈ તે નીચેના શ્લોકથી કહે છે. એટલે ભગવાન દ્વારકા પધારતા હતા તો વચ્ચે જુદા જુદી જગ્યાએ બધા ત્યાંના લોકોએ પૂજા કરી ભગવાનની. તત્ર તત્ર હ તત્ર ચૈ હરિ પ્રત્યુદ્યતાર હણઃ સાયં ભેજી દિશમ પશ્ચાત ગવિષ્ટો ગામ ગતસ્તદા. જુદા જુદા સ્થળે ત્યાંના વતનીઓથી નિશ્ચય પૂજન કરાયેલા હરિ સંધ્યા સમયે પશ્ચિમ દિશાએ પહોંચ્યા ત્યારે સૂર્યે જલમાં પ્રવેશ કર્યો. સુબોધનીજી, હ શબ્દ નિશ્ચય દર્શાવનારો છે. તત્ર તત્ર હ એ નિશ્ચય દર્શાવ, કોઈ પણ દેશ ભગવાનનું પૂજન કર્યા વિનાનો ન રહ્યો એવો અર્થ છે. એટલે પ્રભુ જ્યાં જ્યાં પધાર્યા ત્યાં બધી જગ્યાએ ભગવાનનું પૂજન કર્યું છે એવો અર્થ છે. પ્રત્યુદ્યતમ એટલે સામું લાવી રાખેલ હતી. અર્હણમ એટલે પૂજન સામગ્રી જેમની તેવા ભગવાન હતા. એટલે આ લોકોએ પહેલેથી જ પૂજનની સામગ્રી પહેલેથી લાવી રાખેલી, પૂજનની સામગ્રી લાવી રાખેલી હતી એવા ભગવાન હતા. ભગવાન પધારશે તેથી પહેલેથી જ રસ્તામાં જ પૂજાના સાધનો લોકોએ રાખેલા એવો અર્થ છે. એવી રીતે પૂજા કરાયેલા ભગવાન સંધ્યાકાલે પશ્ચિમ દિશાએ પશ્ચિમ સમુદ્રના તીરે પહોંચ્યા. ત્યાં વિશ્રામ કર્યો, કારણ કે ગાયો ચરીને પાછી આવતા તેમની રજ ઉડતી હોય ત્યારે નગરમાં પ્રવેશ કરવો યોગ્ય છે. ભગવાન જ્યારે સંધ્યાની રાહ જોઈ રહ્યા ત્યારે સૂર્યે વિલંબ ન કર્યો. એમ ત્યારે સૂર્ય જલમાં પ્રવેશ કર્યો. ભગવાન રાહ જોતા એટલે સૂર્ય ભગવાન ને વિલંબ ના કર્યો અને જલમાં પ્રવેશ કર્યો એ શબ્દોથી કહેલું છે. ગવિ એટલે સૂર્યનું કિરણ,
અવસ્થિતે એટલે રહ્યું, એટલે સૂર્યનું કિરણ એક માત્ર રહ્યું, માત્ર બિંબ દેખાતું હતું એવો અર્થ છે. તેવા સૂર્ય સવારે જલમાંથી ઉપર આવે છે, સાંજે જલમાં પ્રવેશ કરે છે. એ શ્રુતિ પ્રમાણે ગામ ગતઃ એટલે જલમાં પ્રવેશ કર્યો, ઉત્તમ મુહૂર્ત થયું એવો અર્થ છે. જે શ્લોક સંપન્ન થયો. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રી વલ્લભ દીક્ષિતે શ્રી ભાગવતની સુબોધિનીમાં પ્રથમ સ્કંદનો 10મો અધ્યાય સમાપ્ત થયો. જે મારું નિરૂપણ પૂરું થયું. દંડવત પ્રણામ. ત્યાંથી દ્વારકામાં પ્રવેશ થયો એ રીતે થયું ને. કંઈક છે કોઈને પૂછ, મમતાબેનને કંઈક કહેવાનું છે? જે દંડવત પ્રણામ, અહીંયા માત્ર બિંબ દેખાતું હતું એવો અર્થ છે, એટલે શું લેવાનું? કિરણ કહ્યું ને, એક સૂર્યનું એક કિરણ દેખાતું હતું એમ, બાકી સૂર્ય જલમાં એ થઈ ગયો હતો એવું લાગે છે. આમ જ સમજવાનું છે. હેલો, ગવિ એટલે સૂર્યનું કિરણ રહ્યું, માત્ર બિંબ દેખાતું હતું એવો અર્થ છે. એટલે એનું બિંબ એટલું દેખાતું હતું, થોડો પ્રકાશ દેખાતો હતો એવું લાગે. એવું મને એવું લાગે કિરણો શાંત થયા, માત્ર બિંબ દેખાતું હતું. હવે એ સૂર્યની સામે આપણે જોઈ શકીએ ત્યારે એવો સૂર્ય હતો કે જેની સામે આપણે જોઈ શકીએ. કિરણો શાંત થઈ ગયા છે ને માત્ર બિંબ દેખાતું હતું. સાંજે આપણે સૂર્ય સામે જોઈ શકીએ, જો એકલું બિંબ જ દેખાય, એના કિરણો આપણને આંખોને નડે નહીં એટલે જોઈ શકીએ આપણે, નહીં તો આપણે સૂર્ય સામે જોઈ ન શકીએ. તો બિંબ એટલે સૂર્ય અને પ્રતિબિંબ એટલે કિરણો, એવું લાગે છે. સરસ, પ્રણામ. કરો ભલે આગળ જેમનો વારો હોય. મમતાબેન એટલે પાવાગઢ વાળા. તમારો ફોન મ્યુટ છે મમતાબેન, અનમ્યુટ કરો પછી અવાજ આવશે. હા જી. દંડવત પ્રણામ. આપને સંભળાય છે? હા હા સંભળાય છે. હા જી. હા, શાસ્ત્રાર્થ આનંદ રૂપ હરિની આનંદ રૂપ લીલા. સ્કંદાર્થ, આ સ્કંદમાં હરિની અધિકાર લીલાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આમાં પ્રથમ સ્કંદમાં અને આવ્યું છે પ્રકરણાર્થ. હીન અધિકારી 1 થી 3 અધ્યાય, મધ્યમ અધિકારી 4 થી 6 અધ્યાય, ઉત્તમ અધિકારી 7 થી 19 અધ્યાય. આ 11મો અધ્યાય ઉત્તમ અધિકારીમાં વર્ણન કરવામાં આવ્યું છે. આગળ આપણે ભીષ્મકની સ્તુતિ કરી અને તેમની મુક્તિ થાય છે, પછી પાંડવોનું સુખ કર્યું, અને હવે આ 11મા અધ્યાયની અંદર દ્વારકાવાસીઓએ કરેલું ભગવાનનું અભિનંદન અને ભગવાનનો પૂર પ્રવેશ કરવામાં આ કહેવામાં આવે છે. અનુક્રમિકા. પ્રભુનું કાર્ય સમાપ્ત થવાથી સુખમાં સ્થિતિ થઈ, અને તેથી જ પાંડવોને વિશે પ્રભુના સુખે જ મુખ સ્થિતિ હોવાથી આગંતુક દોષના અભાવનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે જે હું પારાયણ કરું છું, દ્વારકાવાસી એ કરેલું ભગવાનનું અભિનંદન અને ભગવાનનો પૂર પ્રવેશ. શ્લોક પહેલો. પોતાના ઘણા સમૃદ્ધ આનર્ત ગામ પાસે આવી તેઓની શોકની શાંતિ કરતા હોય તેમ તેમણે ઉત્તમ શંખ વગાડ્યું. જેમ કમલના સમૂહમાં મોટો અવાજ થાય કરનારો હંસ શોભે, તેમ શ્વેત અંદરના ભાગવાળો પણ મોટા ડગ ભરનાર અધરની રતાથી લાલ થયો. કર કમલોના પોલાણમાં રાખી વગાડાતો તે શંખ ઘણો શોભતો હતો. જગતના ભયને ભય કરનાર તે અવાજ સાંભળીને સ્વામીના દર્શન કરવાની ઈચ્છાવાળી બધી પ્રજા સામે ગઈ. 4 અને 5. જેમ સૂર્યને દીપ ધરે
તેમ ત્યાં ભેટ લાવેલા, આદર પામેલા, પ્રેમથી ખીલેલા મુખવાળાઓએ સદા નિજ લાભથી આત્મામાં આનંદ કરનાર, જેમની કામના પૂર્ણ છે, તેમને જેમ બાળકો પિતાને સર્વનું હિત કરનારે તથા રક્ષણ કરનારે કહે, તેમ હર્ષથી ગદગદ થયેલી વાણીથી નીચે પ્રમાણે કહ્યું. હે નાથ, બ્રહ્મા, શંકર, દેવો અને ઇન્દ્રે નમન કરેલા અહીં ઉત્તમ કલ્યાણ ઈચ્છનારાઓનો આશ્રય થયેલા અને જ્યાં વાસુદેવ જેના પ્રભુ છે તે કાલની પણ સત્તા ચાલતી નથી તેવા આપના ચરણ કમલને અમે સદા નમન કરીએ છીએ. હે વિશ્વનું શ્રેય કરનાર, આપ અમારી સમૃદ્ધિ કરનાર થાઓ. આપ જ માતા, પિત્ર, મિત્ર, પતિ અને પિતા છો. આપ અમારા સદગુરુ અને ઉત્તમ દેવ છો, જેમને અનુસરવાથી અમે કૃતાર્થ થઈએ. અહો, અમે આપની નાથવાળા થયા, કારણ કે જેના દર્શન સ્વર્ગનું રહેનારાઓને પણ દુર્લભ છે, જેમાં પ્રેમ અને મંદ હાસ્યથી સ્નિગ્ધ દ્રષ્ટિવાળું મુખ છે, એવું આપનું સર્વ કમનીય સ્વરૂપનું અમે દર્શન કરીએ છીએ. હે કમલનયન, જ્યારે આપ મિત્રોને જોવાની ઈચ્છાથી કુરુદેશ અને પછી મધુદેશ અમારી પાસેથી ગયા, તે સમયે આપના સેવકોની અમારી ક્ષણ સૂર્ય વિના આંખોથી થાય તેમ હે અચ્યુત કરોડો વર્ષ જેવી થઈ. અને તેવી રીતે કહેલી પ્રજાઓની વાણીઓનું શ્રવણ કરતા ભક્તો ઉપર રાખનારે દ્રષ્ટિ કૃપા વિસ્તારતા પુરીમાં પ્રવેશ કર્યો. પ્રાણોથી શરીરનું રક્ષણ થાય તેમ આત્માની સમાન બળવાળા મધુ, ભોજ, દશાહાર, કુકર, અંધક અને વિષ્ણુઓથી રક્ષાથી પુરીમાં પ્રવેશ કર્યો. શહેરના દરવાજા, બારણાઓ અને માર્ગો પર જેમાં આનંદ દર્શાવનાર તોરણો બાંધેલા હતા, વિચિત્ર ધજાઓ તથા પતાકાઓના ઉપરના ભાગોની અંદર જેની અંદરના તડકાને અટકાવેલ હતી તેવી પુરીમાં પ્રવેશ કર્યો. સ્વચ્છ કરાયેલા જે રાજમાર્ગો, શેરીઓ, બજારો અને આંગણાઓ જેમાં સુગંધી જલોથી છંટકાવ કરાયેલી ફળ, પુષ્પો, અંકુરો અને અક્ષતો નખાયેલા હતા તેવી પુરીમાં પ્રવેશ કર્યો. અને ઘરોના બારણે બારણે દહીં, અક્ષત, ફળ અને શેરડીઓથી ભરેલા કુંભોથી, પૂજાના સાધનોથી, ધૂપ અને દીપોથી શણગારાયેલી પુરીમાં પ્રવેશ કર્યો. હે બ્રહ્મન, સર્વથી પ્રિયને આવતા સાંભળીને ઉદાર મનવાળા વસુદેવ અને અક્રૂર અને ઉગ્રસેન અને અદ્ભુત પરાક્રમવાળા બલરામ, પ્રદ્યુમ્ન, ચારુદેશન અને જામવતીના પુત્ર સાંબ ઘણા હર્ષના વેગથી શયન, આસન અને ભોજન તજીને ઉત્સાહવાળા પ્રણયને લીધે જેમને ભય થયેલ છે તેવા થઈ ઉત્તમ હાથીને આગળ કરીને ઘણા મંગલ દ્રવ્યો રાખેલા બ્રાહ્મણો સાથે શંખ અને તુર્યના અવાજ તથા વેદોના ઉચ્ચાર સાથે રથોની સામે આવ્યા. તેમના દર્શનની ઈચ્છાવાળી શોભતા કુંડલોથી પ્રકાશતા ગાલ સાથેના મુખની શોભાવાળી વેશ્યાઓ સેંકડોની સંખ્યામાં વાહનોથી આવી. નટો, નૃત્ય કરનારા ગંધર્વો, સૂતો, માગધો અને ભાટો ઉત્તમ શ્લોકના ચરિત્રોનું અને અદ્ભુત ચરિત્રોનું ગાન કરતા હતા. ભગવાને ત્યાં બંધુઓ, નગરવાસીઓ અને સેવકોની પાસે વિધિ પ્રમાણે જઈને સર્વને માન આપ્યું. નમ્રતા, નમસ્કાર, ભેટવું, કરથી સ્પર્શ કરવો, હાસ્ય અને દ્રષ્ટિથી અને ચાંડાલો સુધીનાને ઈચ્છેલા વરદાનની આશ્વાસન આપીને
શક્તિમાને પુરીમાં પ્રવેશ કર્યો. સ્ત્રીઓ સાથેના ગુરુઓ, વિપ્રો અને વૃદ્ધોથી અને બીજાઓ તથા બંધુઓથી આશીર્વાદથી યોજાતા પોતે પણ પુરીમાં પ્રવેશ કર્યો. હે વિપ્રો, શ્રી કૃષ્ણ રાજમાર્ગ ઉપર આવ્યા ત્યારે તેમના દર્શનરૂપ મહોત્સવ જેમને હતો તેવી દ્વારકાની કુલવાન સ્ત્રીઓ મેળીઓ ઉપર ચડી. જો કે દ્વારકાના રહીશો લક્ષ્મીના ધામરૂપ અચ્યુત અંગનું સદા દર્શન કરતા હતા, છતાં તેઓની દ્રષ્ટિઓને નિશ્ચય ઉત્તમ પ્રકારે તૃપ્તિ થતી ન હતી. જેમનું વક્ષસ્થળ લક્ષ્મીનું રહેઠાણ અને મુખ દ્રષ્ટિઓનું પાન કરવાનું પાત્ર છે, બાહુઓ લોકપાલોના છે અને ચરણકમલ સારંગોનું છે. શ્વેત છત્ર અને ચમરીઓથી શોભતા માર્ગમાં પુષ્પોની વૃષ્ટિઓથી છંટકારાતા પિસંગ રંગના વસ્ત્રવાળા જેમ સૂર્ય, ચંદ્રો, મેઘધનુષ્ય અને વીજળીથી વાદળું શોભે તેમ વનમાલાથી શોભતા હતા. માતા પિતાના ઘરમાં પ્રવેશ કરેલા પોતાની માતાઓથી ભેટાયેલાઓએ તો તે સમયે દેવકી જેમાં મુખ્ય હતી તેવી 7 માતાઓને શિરથી નમન કર્યું. સ્નેહથી જરતા સ્તનવાળી, હર્ષથી વિવર થયેલા અંતઃકરણવાળી તેઓએ પુત્રને ખોળામાં બેસાડી નેત્રમાંથી નીકળતા જળોથી સિંચન કર્યું. પછી જેમાં સર્વ કામો હતા, જેનાથી ઉત્તમ કંઈ ન હતું અને જેમાં 16,000 પત્નીઓના મહેલો હતા તેવા પોતાના ભવનમાં પ્રવેશ કર્યો. પરદેશમાં રહી ઘેર આવેલા પતિને દૂરથી જોઈને તેઓના મનમાં મોટો ઉત્સવ થયેલો છે અને તેમના લોચન અને મુખ લજ્જાવાળા થયા છે તેવી પત્નીઓ એકાએક આસન અને અંતઃકરણથી વ્રતો સાથે ઊભી થઈ ગઈ. તે પતિને પુત્રોથી, દ્રષ્ટિઓથી અને અંદર પ્રવેશેલા મનથી જેમની લાગણીઓનો અંત ન હતો તેવી પત્નીઓ ભેટી હે ઉત્તમ ભાર્ગવ, લજ્જા પામતી તેઓના નેત્રમાંથી રોકી રાખેલું હોવા છતાં આંસુ વિકલ્પનાને લીધે ખરી પડ્યું. જો કે તે સમયે આવેલા અને એકાંતમાં આવેલા છતાં પણ તેમના 2 ચરણો તેમને પગલે પગલે નવા નવા છે, જેમના ચરણથી કોણ દૂર રહે? લક્ષ્મી ચંચલ હોવા છતાં પણ તેનો કોઈ પણ સમયે ત્યાગ કરતી નથી. એવી રીતે ક્ષિતિના ભારરૂપ જેઓનો જન્મ થયેલ અને અક્ષણીથી જેઓનું તેજ વધી ગયેલ તેવા રાજાઓમાં વેર ઉત્પન્ન કરીને જેમ વાયુ અગ્નિથી કરાવે તેમ પરસ્પર વધ કરાવીને આયુધ વિનાના ભગવાન અટક્યા. તે જ ભગવાન પોતાની માયાથી આ નરલોકમાં અવતર્યા અને પ્રાકૃત મનુષ્ય પેઠે ઉત્તમ સ્ત્રીઓના સમૂહમાં રહી તેમણે રમણ કર્યું. જેઓની સુખલ લાગણી સૂચવનાર નિર્દોષ મનોહર હાસ્ય અને લજ્જાવાળી દ્રષ્ટિથી ઘવાયેલ મદને પણ ધનુષ્ય તજી દીધેલું તે ઉત્તમ સ્ત્રીઓ કપટોથી પણ જેમની ઇન્દ્રિયોને વશ કરી શકી ન હતી તેવા ભગવાન છે. મનુષ્યના જેવી ચેષ્ટા કરનાર સંગરહિત હોવા છતાં તેમને આ લોક પોતાની સરખામણીથી સંગવાળા માને છે, કારણ કે અજ્ઞાની છે. આ ઈશ્વરનું ઈશ્વરપણું છે કે પ્રકૃતિમાં રહેલા હોવા છતાં પણ તેમના આશ્રયે રહેલી અબુદ્ધિની પેઠે સદા પોતાની અંદર રહેલા તે પ્રકૃતિના ગુણો સાથે સંબંધમાં આવતી નથી. જેમ મતીઓ ઈશ્વરનું સત્ય સ્વરૂપ જાણતી નથી તેમ મૂળ પતિનું સત્ય સ્વરૂપ નહીં જાણનારી અબલાઓ તેમને સ્ત્રી લંપટ અને એકાંતમાં અનુસરનારા માનતી
ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રી વલ્લભ દીક્ષિતે રચેલી શ્રી ભાગવતની સુબોધિનીમાં પહેલા સ્કંદનો 11મો અધ્યાય સંપૂર્ણ. જે હવે ભાગવતાર્થ કરું છું. પાન નંબર 26, 10મા થી 12મા સુધીના 3 અધ્યાયનો અર્થ. 10મા થી 12મા સુધીના 3 અધ્યાયોમાં પાંડવોને સુખ પ્રાપ્ત થયું તેનું વર્ણન કરેલું છે. 10મા અધ્યાયમાં પહેલા યુધિષ્ઠિરનું શ્રી કૃષ્ણ ઉપરના પ્રેમ સહિત રાજ્ય સંબંધી સુખ સામાન્ય રીતે કહેલું છે. 2 થી 6 શ્રી કૃષ્ણનો વિયોગ થાય ત્યારે તેની પરના પ્રેમનું સુખ ઘણું વધી જાય. તેથી ભગવાન હસ્તિનાપુરમાંથી દ્વારકા જવા નીકળવાની કથા આગળ કહેલી છે. શ્રી કૃષ્ણના સુખમાં જ યુધિષ્ઠિરનું સુખ હતું એમ જણાવવા યુધિષ્ઠિરના સુખનું વર્ણન કરતા શ્રી કૃષ્ણની આ કથા કહેલી છે. 10મા અને 11મા એ 2 અધ્યાયોમાં ભગવાનને સુખ થયું તે કહેલું છે. કારણ કે શ્રી કૃષ્ણ જે કાર્ય માટે હસ્તિનાપુરમાં પધારેલા તે કાર્ય કરીને સુખી થાય છે. તે ભક્તોનો ઉદ્ધાર કરવા પધારેલા અને તેમણે ભક્તોનો પ્રપંચમાંથી ઉદ્ધાર કર્યો. સ્વકીય પોતાના સંબંધવાળા ભક્તો અને પરકીય તેવા સંબંધ વગરના ભક્તોનો ઉદ્ધાર ભગવાને કર્યો. તેથી તેનું વર્ણન 10મા અને 11મા એ 2 અધ્યાયોથી કરેલું છે. 12મા અધ્યાયમાં પુત્ર પરીક્ષિતની પ્રાપ્તિ થતા યુધિષ્ઠિરને સુખ થયાનું તેનું ખાસ પ્રકારે વર્ણન કરેલું છે. આ 3 અધ્યાયોમાં પાંડવોનું સુખનું નિરૂપણ કર્યું છે. તેથી એમ સિદ્ધ થાય છે કે પાંડવોનું સર્વ સુખ શ્રી કૃષ્ણને આધીન હતું. આ 3 અધ્યાયોના એ અર્થનું જ્ઞાન દરેક વાક્યને અર્થ વિચારવાથી થાય એવી રીતે તેનું નિરૂપણ કરેલું છે. જે આની અંદર પુરુષોત્તમ નામ સહસ્ત્ર આવે છે કે દ્વારકા ભાગ્ય ભાજનમ, દ્વારકા નગરીના સદભાગ્ય હેતુ. જે હવે કાલિકા કરું છું. હા જે પૂર્વ અધ્યાયનું નામ રહી ગયું છે ને, જે સુનીતાબેને લખાયું, બોલી લો જે પાસે પૂર્વ વિષ્ણુ મુક્તિ પ્રદાન પછી. હા જે ભક્ત સ્ત્રી રતિવર્ધન. હા જી રહી ગયું. મેં આ અધ્યાયનું જ બોલું ખાલી. હા બસ ઠીક છે, વાંધો નહીં, કરો ભલે આગળ. હા જી હા. એક મિનિટ. હા, દ્વારકાવાસીઓએ કરેલું ભગવાનનું અભિનંદન, ભગવાનનો પૂર પ્રવેશ. એવમ કૌરવ ભક્તાનામ સર્વ સૌખ્યમ નિરૂપિતમ દ્વારકાસ્થિત ભક્તાનામ 11 ઉદીર્યતે. એવી રીતે કૌરવ ભક્તોનું સર્વ પ્રકારનું સુખ કહ્યું 11મા અધ્યાયમાં દ્વારકા રહેલા ભક્તોનું સુખ કહે છે. પ્રવેશે ચ પ્રવિષ્ટસ્ચ સ્થિતિસ્થાપ્યસ્તુ સીધા પ્રાકૃતાનામ ઇવ સ્નેહ શાસ્ત્રાર્થ જાનતામપી. શ્રી કૃષ્ણેચ્છા તસ્તિસ્તુક્ત્વા પ્રત્યાપત્તિ નિરૂપ્યતે. ભગવાને પ્રવેશ કર્યો ત્યારે પ્રવેશ કરેલાને અને વળી ભગવાનનું એમ 3 પ્રકારનો ઉત્સવ કહેશે. શાસ્ત્રાર્થ જાણનારાઓને પણ પ્રાકૃત પુરુષો જેવો પ્રેમ થયો તે શ્રી કૃષ્ણની ઈચ્છાથી થયું એમ કહી પહેલાનું સુખ ફરી પ્રાપ્ત થયેલાનું કહે છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે પ્રાકૃત. સાત્વિક વગેરે 3 પ્રકારના ભેદવાળી હોવાથી તેમને પ્રાકૃત પુરુષ જેવો પ્રેમ થયો. શંખનાદસ તથા
સ્નિગ્ધ દર્શનમ સ્તોત્રમ એવ ચ દુરાન મંગલમ એતદ્વિ કલશાદિસ્થા અંતિકે. શંખનાદ તેમજ પ્રેમવાળી દ્રષ્ટિ અને વળી સ્તુતિ આ દૂરથી થયેલી મંગલ છે, તેવી રીતે કલશ વગેરે સમીપમાં થયેલા મંગલ છે. દુઃખિતે નગરે કૃષ્ણો ન પ્રવેશમ ઇહાહર્તિ અતઃ શંખ નિનાદેન સુખી ન સ્થાન કરોતિહિ. અહીં દુઃખી થયેલા નગરમાં શ્રી કૃષ્ણ પ્રવેશ કરે નહીં, તેથી શંખનાદથી તેઓને નિશ્ચય સુખી કરે છે. 5મી કારિકા. દ્વારકા જલદુર્ગહી તદંતે નગરમ મહત આનર્તાખ્ય તત્પ્રવેશ પૂર્વ પશ્ચાત પુરસ્ય હિ. દ્વારકા જલના કિલ્લાવાળી હતી, તેના આગળના ભાગમાં આનર્ત નામનું મોટું નગર હતું. પહેલા તેમાં પ્રવેશ કર્યો, પછી પૂર એટલે કે દ્વારકામાં પ્રવેશ કર્યો. તેથી હવે જે શ્લોક આવે છે, તેથી ભગવાને આનર્ત નગર પાસે જઈ પાંચજન્ય શંખ વગાડ્યો એમ નીચેના શ્લોકથી કહે છે. આ ઉત્થાનિકા હતી. સૂત કહે છે, અનર્તાન સપ્રવ્રજ્ય સવૃદ્ધાન જનપદાન સ્વકાન દધ્મોદરવરમ તેષામ વિષાદમ સમયન્વી. પોતાના ઘણા સમૃદ્ધ આનર્ત ગામ પાસે આવી તેઓના શોકની શાંતિ કરતા હોય તેમ તેમણે ઉત્તમ શંખ વગાડ્યો. હવે સુબોધિનીજી. આનર્તાન શબ્દમાં બહુવચન છે, તે વચલા ગામોના અભિપ્રાયથી મૂકેલું છે. સવૃદ્ધાન એટલે અનાજ ધન વગેરેથી સારી રીતે સમૃદ્ધ થયેલા. સ્વકાન એટલે પોતાના દ્વારકા રહેવા આવ્યા પછી વસાવેલા, જેનો નાદ દાનવોના અહંકારને હરનારો છે. વાક્ય પ્રમાણે અમંગલ રૂપ દૈત્યોને દૂર કરવા દરવરમ એટલે કે શ્રેષ્ઠ શંખ એટલે કે પાંચજન્ય શંખ વગાડ્યો. જી પહેલો શ્લોક પૂરો થયો. આગળ કરો. ભગવાન પ્રણામ. આ દરવરમ નું શું થયું? દરવરમ શંખ નું નામ છે કે શ્રેષ્ઠ શંખ વગાડ્યો? દરવરમ એટલે દર એટલે શંખ, વર એટલે શ્રેષ્ઠ. બરાબર, દર એટલે શંખ થાય ને. હા ભલે, પ્રણામ. ભગવાનથી વગાડેતા શંખનું કોઈકે વર્ણન કર્યું, તે પણ નીચેના શ્લોકથી કહે છે. શ્લોક. સ ઉચ્ચકાશે ધવલો દરોપ્ય ઉરુક્રમસ્યા અધર સોણ સોણિતમાં દાજ્યમાનઃ કરકંજ સંપુટે યથા અંબુજસ અંડે કલહસમ ઉત્સવનઃ. જેમ શ્લોકાર્થ. જેમ કમલના સમૂહમાં મોટો અવાજ કરનારો હંસ શોભે, તેમ શ્વેત અંદરના ભાગવાળો પણ મોટા ડગ ભરનારના અધરની રતાથી લાલ થયેલો કરકમલોના પોલાણમાં રાખી વગાડાતો તે શંખ ઘણો શોભતો હતો. એટલે આમાં શંખની શોભાની જે વર્ણન કરી રહ્યા છે હવે સુબોધિનીજી. તે શંખ ઉર્ધ્વ અત્યંત શોભતો હતો. શ્વેત હતું એટલે કે ઉદર, અંદરનો ભાગ જેનો ઉદર એટલે કે જેનો અંદરનો ભાગ એવો શંખ મોટા ડગ ભરનાર ભગવાનના અધરના રાતા રંગથી શોણીમાં એટલે કે લાલ રંગનો થયેલો બે કરકમલોના મધ્યના પોલાણમાં જેમ કમલના સમૂહોમાં મોટો અવાજ કરનારો હંસ હોય તેમ શોભતો હતો. બીજો શ્લોક સંપૂર્ણ. હા પ્રણામ. સરદાવા, આ મોટા ડગ ભરનારા અહીં જોડાયું, કોની જોડ્યું હોય ન ખ્યાલ આવ્યો. પ્રણામ. અંદરનો ભાગ જેનો એવો શંખ મોટા ડગ ભરનારા. તો અહીં મોટા ડગ ભરનાર ભગવાનને એટલે રથમાંથી ઉતરીને
પધાર્યા છે એવી રીતે વર્ણન છે કે અહીં મોટા દગ ભરના સમજાયું નહીં? સરસ બાબા પ્રણામ. લાગે છે ત્યાંથી એટલું લાંબુ અંતર કાપીને ને બહુ ઓછા સમયમાં દ્વારકા પધાર્યા છે, એ પુરુક્રમ એમનું કહી શકાય. જી હા હા, ભલે પ્રણામ. જે ઉત્થાનિકા, પાંચજન્યનો અવાજ સાંભળીને બધા દેશ અને નગરના વાસીઓ નિશ્ચયપૂર્વક ભગવાન પધારેલા છે એમ જાણીને પરમાનંદથી સંતોષ પામેલા હોવા છતાં પણ ભગવાનના દર્શન કરવા તેમની પાસે ગયા એમ નીચેના શ્લોકથી કહે છે. હવે શ્લોક: તમ ઉપસૃત્ય નિનંદમ જગદ્ભય ભયાવહમ પ્રત્યુદયુઃ પ્રજાઃ સર્વા કર્તૃદર્શન લાલસાઃ. હવે શ્લોકાર્થ: જગતના ભયને ભય કરનાર તે અવાજ સાંભળીને સ્વામીના દર્શન કરવાની ઈચ્છા વાળી બધી પ્રજા સામે ગઈ. હવે સુબુદ્ધિનીજી: જગતના ભયને ભય કરનાર એ શબ્દથી એમ કહેલું છે કે જે સાંભળવાથી મૃત્યુનો ભય પણ જતો રહે છે, તો પણ બીજા ભયનું તો કેવું જ શું. હળવાના સ્વભાવ વાળું પાંચજન્ય આયુધ શત્રુનો વધ કરવા ઉત્પન્ન કરેલું, તેનો અહીં મંગલ કાર્યમાં ઉપયોગ કેમ થાય? જો એવી શંકા થાય, તેથી અહીં હણનારના સ્વરૂપથી જ તે મંગલ કરનારું થાય છે એમ જણાવવા જગતનો જે ભય તેને ભય કરનાર છે એમ કહેલું છે. પ્રત્યુદયુઃ એ એકબીજાને પ્રતિકૂળ થાય તેવી રીતે. ઉર્ધ્વમ એટલે કે આગળ ગયા. યાદ હતું પહોંચવાના અર્થવાળો છે. એકબીજાને હટાવી દઈને હું પહેલો એવા પ્રકારથી આગળ ગયા એવો અર્થ છે. સર્વાહા બધી, સર્વાહા એટલે બધી શબ્દથી એમ જણાવેલ છે કે આ વિષયમાં તેઓને વચલી જાતિઓ અટકાવનારી ન હતી, કારણ કે સ્વામી પણ સર્વને સરખું હતું. આ વચલી જાતિમાં મને એવું લાગે છે જે કે બધી જ જાતિના લોકો આગળ દોડ્યા, એટલે હું પહેલો એવું કરીને તે દોડ્યા, એટલે કારણ કે ભગવાન તો બધાના માટે સરખા હોય છે, એટલે એવું લાગે છે મને. જે બીજા શ્લોક સંપૂર્ણ. આગળ કોનો છે વારો? બીજે દંડવત પ્રણામ. સંભળાયું બધું બરાબર? હા હા, સંભળાયું. ઉધરસ પણ સંભળાયું બરાબર. હા, દંડવત પ્રણામ. પ્રણામ છે. આમાં જે અહીંયા કહ્યું ને કે તેથી અહીં હણનારના સ્વરૂપથી જ તે મંગલ કરનારું થાય છે, આ મને આટલું ના સમજાયું. એ શું કહી રહ્યા છે અહીં? હા, કરો સમાધાન. હા જીજી, એટલે આ ખરેખર તો આ શંખ જે હોય છે એ શંખ કોઈ શત્રુઓની હણવા જાય ત્યારે વગાડવામાં આવે છે, એટલે હણવાના સ્વભાવ વાળો પાંચજન્ય શંખ છે એવું મને લાગે છે. એટલે અને એ શંખ અહીંયા ગાડે મંગળ કાર્યમાં વપરાયો છે એવું આવ્યું. શા માટે? કે હણનારના સ્વરૂપથી તે મંગળ કરનારું થાય છે, એના માટે મને હણનારના સ્વભાવ વાળું આ પાંચજન્ય આયુધનો અર્થ લાગે છે. જે છે ભય પણ જેનાથી ભયભીત છે, તો ભયનું નિરાકરણ એ નિર્ભયતા બતાવનારું છે, એ મંગલકારી છે. એ રીતે અર્થાનો સમજી શકાય. હા જી જી જી, પ્રણામ છે. જીજી દંડવત પ્રણામ. હવે મારો વારો છે, કરું? હા, કરો. દંડવત. આગળના શ્લોકમાં આપણે જોયું કે સંસારના ભયને પણ ભયભીત કરે એવો શંખ ધ્વનિ સાંભળી સ્વામીના દર્શનની લાલસાવાળી દ્વારકાની સર્વ પ્રજા ગામની બહાર દર્શન કરવા નીકળી આવી. પછી ત્યાં પ્રજાએ શું કર્યું તે હવે આ ચોથા અને પાંચમા શ્લોકમાં આવે છે. શ્લોક 4 અને 5, પાના નંબર 302. તત્રોપનિત બલયો
રવેદીર્પમિ વાદતાઃ આત્મરામમ પૂર્ણકામમ નિજ લાભેન નિત્યદા પ્રીત્યુત્ત ફુલલ્લ મુખાઃ પ્રોચુ હર્ષગદગદાયા ગિરા પિતરમ સર્વ સુહૃદયમ અવિતારમ અવાર્ભર્કાઃ. જેમ સૂર્યને દીપ ધરે તેમ ત્યાં ભેટ લાવેલા આદર પામેલા પ્રેમથી ખીલેલા મુખવાળાઓએ સદા નિજલાભથી આત્મામાં આનંદ કરનાર, જેમની કામના પૂર્ણ છે, તેમને જેમ બાળકો પિતાને સર્વનું હિત કરનારને તથા રક્ષણ કરનારને કહે તેમ હર્ષથી ગદગદ થયેલી વાણીથી નીચે પ્રમાણે કહ્યું. હવે સુબોધિનીજી, શાસ્ત્રના અર્થનું સંપૂર્ણ પાલન થાય તે માટે સર્વ હાથમાં ભેટ લઈ આવ્યા. સૂર્યને દીવો ધરે તેમનો અર્થ શંકાપૂર્વક જણાવે છે. તેઓમાં મોટા અને નાના પણ આપવા આવેલા હોય, તેથી ગરીબો પણ હોવાનું સંભવે છે. તેમની ભેટ ભગવાનને કયા ઉપયોગમાં આવે એવી શંકા થાય, તેથી સૂર્યને દીવો ધરે તેમ કહેલું છે. બલિ એટલે પૂજન કરવાનું દ્રવ્ય. કારણ કે ભગવાનથી જુદો થયેલો કોઈ ક્રિયાથી તેમની સાથે સંબંધમાં આવે ત્યારે જ તેને પરમ આનંદ થાય. તેમાં દ્રષ્ટિથી ઇન્દ્રિયોને સંબંધ થવા છતાં પણ દેહથી સંબંધ થાય તે માટે ભેટ લાવ્યા. એટલે કે અહીંયા કહી રહ્યા છે કે શાસ્ત્રમાં કહ્યું છે કે દેવ, ગુરુ કે રાજાની સમક્ષ જઈએ તો ખાલી હાથે ન જવું જોઈએ. એટલે અહીંયા જયારે હવે પ્રભુ રાજા છે અને તે પધાર્યા છે, તેથી સર્વ પ્રજા હાથમાં ભેટ લઈને ગયા. હવે પ્રજામાં તો મોટા અને નાના બધા જ હોય. મોટા એટલે કે ધનવાન અને નાના એટલે ગરીબો. તો તે ગરીબોની જે ભેટ હોય તે ભગવાનના કયા ઉપયોગમાં આવે? તો તે અહીં સૂર્યની દીપ તે શબ્દથી કહ્યું છે. અને ભગવાનથી આ લોકો ઘણા દિવસથી જુદા થયેલા હતા, તેથી ક્રિયાથી ભગવાનની સાથે તેઓ સંબંધમાં આવે તો જ તેમને પરમાનંદ થાય. તેથી ભગવાનના દર્શનથી દ્રષ્ટિઓનો તો તેમની ઇન્દ્રિયોનો સંબંધ થયો, પણ ભેટ દેવાની ક્રિયાથી તેનો પણ ભગવાન સાથે સંબંધ થાય, તેથી તેઓ ભેટ લઈને આવ્યા હતા. હવે આગળ, સૂર્યને લક્ષ્યમાં રાખી દીપનું દાન કરવાનું શાસ્ત્રમાં કહેલું છે. દીપથી સૂર્યનું કાંઈ કાર્ય થતું નથી, છતાં પણ તમે ન હો ત્યારે અમે આનાથી જીવીએ છીએ એવી રીતે દીનતા દર્શાવી દયા ઉત્પન્ન કરવું એ દીપ ધરવાનું પ્રયોજન છે. એટલે સૂર્યને લક્ષ્યમાં રાખીને દીપનું દાન કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે. દીપથી સૂર્યનું કાંઈ થતું નથી, પરંતુ તેને દીપ ધરીને એમ જણાવવામાં આવે છે કે અમે તમે ન હતા ત્યારે આનાથી જ જીવતા હતા. એટલે અહીંયા એ રીતે દીનતા દર્શાવે છે. હવે આગળ, તેવી રીતે ભગવાનને પણ પોતાનું દ્રવ્ય હોય તેની ભેટ કરીને તે સમયે ભગવાને સર્વને આદર કરી સુખી કર્યા. પૂર્ણ થયેલા મનોરથ વાળાઓનું તેઓનું જે કાર્ય ભગવાને કર્યું તે આત્મામાં ભગવાનમાં આનંદ કરનાર શબ્દથી કહેલું છે. અહીંયા પૂર્ણ થયેલા મનોરથ વાળામાં પહેલી ફૂટનોટ છે. આ શબ્દથી કામના પૂર્ણ થયેલ હોય તેવા જણાવેલા છે, અને તેઓનું જે કાર્ય એટલે એમાં બીજા નંબરની ફૂટનોટ છે કે ભગવાને કરવાનું જે કાર્ય એટલે નિજ ભગવાનનો લાભ થવાથી આત્મામાં આનંદ કરનારા અને પૂર્ણ થયેલ કામ વાળા જેમ થાય છે તેમ આદર કર્યો એવી વાક્યની યોજના કરવી. એટલે અહીંયા આગળ વધારેથી બધા સૌએ પોતાનું સ્વ, પોતાની સત્તાનું દ્રવ્ય હતું તે જ ભગવાનને ભેટ કર્યું, જે આપણને શ્રી મહાપ્રભુજી પણ સિદ્ધાંત મુક્તાન કહે છે સ્વનું ભેટ કરવું. અને તે સમયે તે ભેટ સ્વીકારીને ભગવાને પણ તેમનો આદર કર્યો. તેવી રીતે તેમને સુખી કર્યા. અને જ્યારે તેમને ભગવાનને ભેટ ધરી અને ભગવાને એમનો આદર કર્યો ત્યારે એમના સર્વ મનોરથો પૂર્ણ થયા અને તેઓ ભગવાનમાં જ આનંદ કરનારા એટલે આત્મામાં આનંદ કરનારા થયા. હવે આગળ, અથવા ભગવાને પહેલા જ આદર કરેલાઓ
આત્મામાં આનંદ કરનાર ભગવાન પાસે ગયા. શ્લોક 3 એવો સંબંધ લેવો. સ્તુતિ તો આરંભ કરવાનું તો 5મા શ્લોકથી થાય છે. એટલે કે અહીંયા બીજો અર્થ કરે છે કે 3જા શ્લોકમાં કહ્યું કે હું પહેલો કરી બધા જ ભગવાન પાસે ગયા, તો ત્યાં સ્વામીપણું તો બધા માટે સરખું હતું. તે જ અર્થમાં અહીં કહે છે કે ભગવાને બધાનો જ આદર કર્યો. એટલે બધા આત્મામાં આનંદ કરનારા થયા અને પછી ભગવાનની પાસે તેઓ ગયા. એટલે એવી રીતે તેઓ ભગવાન પાસે ગયા. અને ભગવાનની સ્તુતિ તો 5મા શ્લોકમાં કહેવામાં આવશે. ઉત્તમ પુરુષોએ લાવેલી ભેટની પણ ભગવાનને જરૂર નથી. એમ કહેવા આત્મામાં આનંદ કરનાર જેમની કામના પૂર્ણ છે એવા તેમના વિશેષણ કહેલા છે. જેમની વિષયોની દરકાર જ નથી અને જેમના વિષયો પૂર્ણ પ્રાપ્ત થયેલા છે તે બંનેને વિષયોની જરૂર નથી. એટલે અહીંયા ગરીબો તો ભેટ લાવ્યા અને ભગવાનને તો તેમની જરૂર નહોતી, પણ ભગવાને તો પણ તેમનો સ્વીકાર કર્યો અને આદર કર્યો. તો પછી ઉત્તમ પુરુષો જેવા ભેટ લાવ્યા તો કહે છે કે તેની પણ ભગવાનને જરૂર નથી, કારણ કે આત્મા તે વસ્તુ આત્મામાં આનંદ કરનાર અને જેમની કામના પૂર્ણ છે તેવા વિશેષણથી કહ્યું. એટલે કે ભગવાન અહીં આત્મરામ એટલે કે આત્મામાં આનંદ કરનાર અને આપ્તકામ એટલે કે જેમની કામના પૂર્ણ છે તેવા છે. એટલે જેમને વિષયોની દરકાર નથી, એટલે જે વિરક્ત છે અને જેમને સર્વ વિષયો પૂર્ણ પ્રાપ્ત થયેલા છે. એટલે આમ આત્મરામ અને આપ્તકામ હોય તેમને કોઈ જ વિષયોની જરૂર નથી. હવે આગળ તે પૈકી વિષયોની દરકાર ન હોવાનું ભગવાનના દર્શનથી રસ પણ નાશ પામે છે. ભગવદ્ ગીતા 2:5-59 વાક્ય પ્રમાણે ભગવાન પ્રાપ્ત થાય ત્યારે થાય છે. એટલે અહીં ભગવદ્ ગીતાના 2જા અધ્યાયના 59મા શ્લોકમાં કહે છે કે નિરાહાર દેહીના વિષયો રસ સિવાય દૂર થાય છે. આનો રસ પણ પરના દર્શન થવાથી દૂર થાય છે. એટલે અહીં જે કહી રહ્યા છે કે જે માણસ નિરાહાર એટલે કે આહાર ન લે તો તેમને વિષયોમાંથી તેમની ઇન્દ્રિયો પ્રવૃત્ત નથી થતી, પરંતુ તેમનો વિષયમાં રસ તો રહી જ જાય છે. એટલે તેમની વિષય ભોગવાની ઈચ્છા તો રહી જાય છે. અને આ ગીતાજીના શ્લોકમાં સ્થિતપ્રજ્ઞની વાત આવે છે. તો કહે છે કે સ્થિતપ્રજ્ઞ તો વિષયમાં પણ રસ રહેતો નથી, કારણ કે તેને ભગવદીય રસના અનુભવ થાય એટલે કે મહાન આનંદનો અનુભવ થાય છે ને તેવા રસનો અનુભવ થાય, તેથી તેમનો વિષયનો અલ્પ આનંદની ઈચ્છા કે તેમાં રસ રહેતો નથી. આમ ભગવાનના એટલે કે પરના દર્શનથી વિષયમાં પણ રસ રહેતો નથી. આમ તે પૈકી એટલે કે જેને ભગવાન પ્રાપ્ત થયા છે ત્યારે તે વ્યક્તિને ભગવાન જેમ આત્મરામ અને આપ્તકામ છે, તો તે વ્યક્તિને પણ ભગવાનના દર્શનથી જ વિષયોની દરકાર રહેતી નથી. અને આગળ ભગવાન તો ભગ પ્રાપ્ત કરેલા આત્મામાં આનંદ કરનારા છે, તેથી જ આત્મામાં રમણ કરનાર કામ પ્રાપ્ત થયેલા એ શ્રુતિ પ્રમાણે પૂર્ણ થયેલી કામવાળા છે. એટલે ભગવાન તો ભગ એટલે કે ષષ્ઠગુણ સંપન્ન છે, ઐશ્વર્ય વીર યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય યુક્ત છે. અને શ્રુતિ પ્રમાણે તેઓ આત્મારામ અને આપ્તકામ છે, તેથી તેમને કોઈ પણ કામના નથી. તો પણ ભગવાનને બધાની જ ભેટ સ્વીકારી અને તે બધાના આદર કર્યો અને બધાના મનોરથો પૂર્ણ કર્યા. હવે આગળ અથવા કામ તો પેલા સૃષ્ટિ ચાલે તે માટે ભગવાનમાં ઉત્પન્ન થયેલો તે સર્વ રચેલા પદાર્થોમાં પ્રવેશ કરીને રહેલો પૂર્ણ એમ કહેવાય છે. તે જીવોમાં કોઈ પણ સમય પૂર્ણ થતો નથી, કારણ કે વિશ્વ સર્વ જીવો માટે રચેલા છે. ભગવાનને તો સર્વ પ્રાપ્ત થયેલ જ છે, તેથી તે પૂર્ણ છે. એટલે કે અહીંયા આગળ કહ્યું કે પ્રભુ તો આત્મારામ અને આપ્તકામ છે, તો પછી સૃષ્ટિ પહેલા જે થયું હતું તે કામ થયું હતું તે તો સૃષ્ટિને રચવા માટે, અને જીવ તો કોઈ પણ સમયે પૂર્ણ થતો નથી, કારણ કે જીવની ઇન્દ્રિયો તો વિષયો તરફ બાહ્ય હોય છે અને વિષયો જીવો માટે જ રચેલા છે.
પ્રભુને તો સર્વ જ છે, પ્રભુમાં જ બધું છે અને પ્રભુ જ એમાં બન્યા છે, એટલે એમને તો સર્વ પ્રાપ્ત થયેલ છે અને તેથી તે પૂર્ણ છે. બંનેમાં પૂર્ણ હોવાનું કારણ નિજ લાભ શબ્દથી કહેલું છે. નિજ એટલે ભગવાનનું સ્વરૂપ અથવા નિજા, પોતાના સર્વ પ્રપંચના પદાર્થો. સદા એટલે તિરોભાવની અવસ્થામાં અને ઉત્પન્ન થયેલ ન હોય તેવી દશામાં પણ, કારણ કે આરંભમાં અને અંતમાં અવ્યક્ત હોય છે અને અવ્યક્ત ભગવતરૂપ હોવાથી વિષયોના સંબંધમાં સદા એમ કહેલું છે. એટલે કે અહીંયા બંનેમાં 3 નંબરની ફૂટનોટ છે કે બંનેમાં એટલે ભગવાનમાં અને પ્રજાઓમાં. અને નિજ લાભથી એટલે કે નિજ એટલે ભગવાનનું સ્વરૂપ, એની 4 નંબરની ફૂટનોટ છે, આગળ જ છે એમાં, કે ભગવાનના પોતાના સ્વરૂપમાં રહેનાર હોવાથી પૂર્ણ છે અને પ્રજા સર્વ પદાર્થો પોતાના થવાથી નિજ પોતાના પદાર્થોના લાભથી પૂર્ણ છે. ભગવાન સદા પોતાના સ્વરૂપમાં રહે છે અને પ્રજાના આ પદાર્થો સદા તેમના છે, કારણ કે આરંભમાં એટલે કે ઉત્પન્ન થયા તે પહેલા પણ તે અંતમાં એટલે નાશ થયા પછી પણ તે પદાર્થો અવ્યક્તમાં રહેલા છે અને અવ્યક્ત પણ ભગવદરૂપ છે, એવો અર્થ જણાય છે. આત્મારામ અને પૂર્ણકામ એ વિશેષણો એવી રીતે ભગવાનના અને પ્રજાના સંબંધમાં કહેલા છે. એટલે કે અહીં ભગવાન નિજ લાભથી એટલે કે આ જે પ્રજા છે તે પણ બધું ભગવાનને જ સમર્પણ કરીને રહે છે, તેથી તેમનું પણ જે બધા પદાર્થોનું સંબંધ છે તે એ બધું ભગવાનને સંબંધ અર્પણ કરવાથી ભગવત સંબંધમાં આવી જાય છે. એટલે તેઓને પણ પ્રભુના આ દર્શનથી અને પ્રભુને સમર્પિતથી એમને નિજ લાભ થાય છે કે તેઓ પણ પ્રભુની જેમ આત્મારામ અને આપ્તકામ પૂર્ણ થાય છે અને તેઓનો વિષયમાં સંબંધ રહેતો નથી. હવે આગળ, અવતાર ધારણ કરેલી સ્થિતિમાં પણ ભગવાન પોતાના સ્વરૂપમાં જ રહેતા હોવાથી નિત્ય સદા એમ કહેલું છે. સ્તુતિ કરવાના પક્ષમાં આવેલા દુઃખી હશે એવી શંકા કરીને તેવા હોય તો સ્તુતિ કરવાનું સંભવે નહીં, તેથી તેમ દુઃખી થયેલ ના હતા એમ જણાવવા આત્મામાં આનંદ કરનારા વિગેલ કહે છે. એટલે કે અહીંયા પ્રભુની પહેલા જ તેઓએ ભેટ ધરીને પ્રભુ એમનો આદર કર્યો અને હવે તેઓ અહીંયાથી જે સ્તુતિ કરી રહ્યા છે તો તેઓ દુઃખી નથી અને તો સ્તુતિ કરવાનું સંભવ્યું નહીં દુઃખી હોય તો, એટલે તેઓ આત્મામાં આનંદ કરવાના છે, એટલે પ્રભુની પ્રેમથી સ્તુતિ કરે છે. હવે આગળ, ને બહાર કાઢતા સ્તુતિ કરે છે, તેથી પ્રેમથી ખીલેલા મુખવાળાઓ શબ્દથી ભગવાનની પ્રીતિ થાય તે માટે તેઓનું સ્વરૂપ કહેલું છે. પ્રેમથી મુખ ખીલી ઉઠે તે લોકમાં પ્રસિદ્ધ છે. જેમના વિરહથી જેઓના મુખ બીડાઈ ગયેલા તેઓના મુખ તેમના દર્શનથી ખીલ્યા, કારણ કે મુખ ખીલે ત્યારે મુખમાં રહેલું માધુર્ય પ્રગટ થાય છે, તેથી તે માધુર્ય સાથે વાક્યો મીઠા હોય છે. એટલે કે જ્યારે કોઈ પ્રભુના દર્શન કરીને તેમનો એકદમ પ્રેમ બહાર આવે છે અને તેથી તેઓ સ્તુતિ કરે છે અને તેઓના મુખો એકદમ પ્રેમથી ખીલી જાય છે અને જ્યારે પ્રેમ ભર્યું માણસ હોય ત્યારે એમના મુખેથી માધુર્ય પ્રગટ થાય. એવી રીતે તેઓ પ્રભુના મીઠા વાક્યોથી પ્રભુની સ્તુતિ કરે છે. વળી હર્ષથી ગદગદ થયેલી વાણથી કહ્યું, કારણ કે ગાનરૂપ સ્તુતિ વેદમાં પ્રસિદ્ધ છે, તે સ્થિર મનવાળાઓએ કર્મ કરવામાં ઉપયોગી છે, પરંતુ પ્રેમથી વ્યાકુળ થયેલ ચિત્તવાળા ભક્તોને ઉપયોગી નથી, તેથી વાણીથી એમ કહેલું છે. એટલે કે જ્યારે વેદમાં જ્યારે બધા આપણે યજ્ઞ કરતા હોય ત્યારે પણ પ્રભુના સ્તુતિ વચનો હોય છે, પણ ત્યારે જે વ્યક્તિ કરે છે ત્યારે તે કર્મ જે યજ્ઞ કર્મ કરતા હોય છે એના અંતર્ગત પ્રભુની સ્તુતિ આવે છે, એટલે એમનું મન તો સ્થાને સ્થિર હોય છે. જ્યારે અહીં તો ભક્તિથી પ્રેમથી ભરેલા વ્યાકુળ થયેલા ભક્તો છે, એટલે તેમનું વાણી ગદગદ થયેલી છે, આવી સ્થિર થયેલી નથી. તેમાં પણ જે હર્ષ એટલે આનંદનો ઉદ્ગમ ઉત્પત્તિ તેના વડે ગદગદ થયેલી વાણીથી
સમજ છે. ગદગદ શબ્દ અનુકરણ જણાવનારો શબ્દ છે. શબ્દમાં તેવો અવાજ થતો હોવાનું કહે છે. ગદગદ અસ્પષ્ટ વાણીના અર્થવાળો ધાતુ હોવાથી પણ 2 વાર કહેલો ગદગદ ધાતુ આદર જણાવે છે. એવી રીતે હર્ષ અને આદર સાથે ઉચ્ચારેલી વાણી જેમ તેમ નીકળે છે. તે શ્રવણ કરનારામાં પણ હર્ષ અને આદર ઉત્પન્ન કરે છે. તેથી ગદગદ વાણી શબ્દથી કહેલું છે. એટલે કે આ લોકોનું ભક્તિભાવથી પ્રેમથી વાણી પણ એકદમ રસાત્મક એટલે એકદમ ઓલી થઈ જાય છે, ગદગદ થઈ જાય છે. અને ગદગદ વાણી જ્યારે ભાવાવેશ હોય ત્યારે વાણી અસ્પષ્ટ થઈ શકે છે. એટલે એમની એવી રીતે અસ્પષ્ટ વાણી છે પણ આદરયુક્ત જ છે. અને એક પ્રેમ વાળી હોય, શ્રવણ કરનારને પણ તેમાં હર્ષ અને આદર ઉત્પન્ન કરે. 5ના શ્લોકના ઉત્તરાર્થી ઉદ્ધતાઈનો દોષ નહોતો એમ કહેલ છે. જેમ બહારગામમાં ગયેલા પિતા આવે ત્યારે તે મહારાજા હોય તેમ તેના પુત્રો તેની પાસે આવે છે. તેમ દ્વારકાવાસીઓ આવ્યા. આ દ્રષ્ટાંતમાં તેવું આમના જેવું વિકલ્પ પણ થયું. એટલે અહીંયા આ પહેલા દ્રષ્ટાંતમાં એ કેવી રીતે કહે છે કે તેમના વાણીમાં ઉદ્ધતાઈ નહોતી, ગદગદ હતી, અસ્પષ્ટ હતી, એટલે પણ ઉદ્ધતાઈ વાળી નહોતી. એને અહીંયા ઉદાહરણથી કહે છે કે જેવી રીતે પિતા કોઈ બહારગામ ગયા હોય અને ઘણા વખત પછી આવે ત્યારે પુત્ર એમને કઈ પણ વાણીથી કે આપ કેટલા વખત પછી મળ્યા કે એકદમ ભાવાવેશમાં કહે તો એ ભાવાવેશને લીધે તેવી વાણી હોય છે. તેવી રીતે મહારાજા હોય તો તેના પુત્રો પાસે આવે તો દ્વારકાવાસીઓ એવી રીતે અહીંયા તો પ્રભુ ભગવાન રાજા છે અને દ્વારકાવાસીઓ એમના પુત્ર સમાન છે. તેથી અહીંયા આગળ એવી રીતે ગદગદ વાણીથી આવ્યા છે. પણ હજી આ દ્રષ્ટાંતમાં એવી રીતે વિકલતાપણું નથી દેખાઈ રહ્યું. એટલે બીજું દ્રષ્ટાંત કહે છે કે સર્વનું હિત કરનાર શબ્દથી કહેલું છે. ગાય ખરેખર સર્વની મિત્ર છે. એ શ્રુતિ પ્રમાણે ગાય સર્વનું હિત કરનારી છે. તે સાંજે ચરીને આવે ત્યારે જેમ સંધ્યા સુધી ભૂખ્યો રહેલો તેનો વાછડો પોતાની જાતિના શબ્દ કરતો તેની પાસે દોડી આવે તેમ આવ્યા. એટલે ગાય આખા દિવસની વનમાં ચરવા જાય ત્યારે એમનો વાછડો આખો દિવસ એમની માતાની રાહ જોઈ અને પછી જયારે આવે ત્યારે એકદમ ભાંભરે હર્ષથી અને એમની પાસે દોડી આવે. એવી રીતે આ દ્વારકાવાસીઓ પણ પ્રભુ પાસે આવ્યા. આ દ્રષ્ટાંતમાં પણ સર્વથી અધિક દીનતા ન હોવાથી રક્ષણ કરનાર શબ્દથી ત્રીજું દ્રષ્ટાંત કહેલું છે. જેમ વન વિગેરે ભયવાળા સ્થાનમાં ચોર વિગેરેથી મારવામાં આવતા છોકરાઓ પહેલા પરિચયમાં આવેલા રક્ષણ કરવાની શક્તિવાળાને જોઈએ તેની પાસે આવે અને પોતાનું દુઃખ જણાવે તેની પેઠે ભગવાન પાસે આવ્યા એવો અર્થ છે. એટલે અહીં ઓર વિકલતા દેખાડે છે કે એકદમ જે કહીને આપણે ચોર હોય, ચોરને લીધે ભયભીત હોઈએ એટલે આપણને જે કોઈ મળે પહેલું એને આપણે કહે કે અમને આમાંથી પ્લીઝ બચાવો. એવી રીતે પૂર્ણ શરણાગતિ એમની સ્વીકારે કે ભાઈ આપ જ અમારા રક્ષક છો, આપ જ અમને બચાવી શકશો. એ રીતે દ્વારકાવાસીઓ માટે પણ પ્રભુ જ એમના રક્ષક છે, પ્રભુ સર્વસ્વ છે. એટલે પોતાના સર્વસ્વ પ્રભુ એવી રીતે એમની પાસે ગદગદ વાણીથી સ્તુતિ કરતા આવ્યા એવો અહીં અર્થ છે. જે શ્લોક સંપન્ન થયો. કઈ હોય વિચારણીય ના જીજુ મને આમાં નથી. સારું, તો આજે અહીંયા વિરામ રાખીએ.